નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અડ્ડા 24/7 ગુજરાત જે છે એની યુટ્યુબ ચેનલ પર. દોસ્તો, આ વિડીયો જે છે રેકોર્ડેડ છે અને મેં કોશિશ કરી છે કે આગળ જે સેશનો આપણે લીધા છે ડાયરેક્શન ટેસ્ટના, એને આપણે કમ્પાઇલ કરીને તમે એક વિડીયો માધ્યમથી તમારી સુધી આખું ચેપ્ટર પહોંચાડીએ, જેથી કરીને એક જ ફ્લોમાં તમે તમામ પ્રકાર જે છે એક જ જગ્યાએ એક જ સાથે જોઈ શકો. તો આ વિડીયો જે છે એ તમે ધ્યાનથી જોજો. ડાયરેક્શન ટેસ્ટ એટલે કે દિશા અને અંતરના જેટલા પણ પ્રશ્નો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરી રહ્યા હોય, એસએસસી, બેંક, ગુજરાત ગવર્મેન્ટ, જીપીએસસી અથવા તો ક્લાસની તમામ ભરતીઓ, સીસી, કોન્સ્ટેબલ, પીએસઆઈ, આ તમામ પરીક્ષાઓની અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો પૂછાય છે. અને જો પ્રશ્ન પૂછાશે તો આની બહારથી એક પણ પ્રશ્ન નહીં આવે, એની હું ગેરંટી લઉં છું. તો આ વિડીયો જે છે તમે શરૂથી લઈને અંત સુધી જોજો. આ વિડીયોની અંદર મેં તમામ ટાઈપ જે છે કવર કરેલા છે. તો વિડીયોની શરૂઆત જે છે થોડીક ક્ષણોમાં થઈ જશે. આપણે ભણવાનું છે, બરોબર, દિશા. શું ભણવાનું છે? દિશા. તો ઓકે, સોરી, અહીંયા જે છે ખોટી દિશા આવી ગઈ છે. આ દિશા નથી ભણવાની, આપણે આ દિશા ભણવાની છે, બરોબર. તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ દિશાઓ તમને આપેલી છે. તો ઘણી બધી દિશાઓ આપી છે, પણ આપણી કોમ્પિટિટિવ જે પરીક્ષા છે, આપણી કોમ્પિટિટિવ પરીક્ષા માટે 8 દિશાઓ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ 8 દિશાઓ જે છે કઈ કઈ છે એના ઉપર આપણે માહિતી મેળવીશું. જેમ કે 4 દિશાઓ તમે જાણતા હશો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. આ 4 દિશાઓ જે છે એને મુખ્ય દિશાઓ કહેવાય, કેમ કે આ બધા જનરલી આપણે લાઈફમાં યુઝ કરતા હોઈએ છીએ. આ 4 દિશાઓ ભેગી થાય એ જગ્યાએ એક નવી દિશા જે છે એનું નિર્માણ થાય છે અને એને કહેવાય છે ગૌણ દિશાઓ. કેમ ગૌણ દિશાઓ? કેમ કે 2 દિશાઓનો સમન્વય છે, 2 દિશાઓ ભેગી થઈ એના કારણે એ દિશાઓ બની છે. તો આપણે પેલા મુખ્ય દિશાઓ જોઈશું, એનાથી બનતી ગૌણ દિશાઓ જોઈશું, અને આ ગૌણ દિશાઓના ગુજરાતીની અંદર શું નામ છે એ જોઈશું, અને આની ઉપરથી કેવા પ્રશ્નો તમારા પૂછાશે. પછી આપણે ડિગ્રી જે છે એનો કન્સેપ્ટ સમજીશું, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ શું છે એ સમજીશું, અને કઈ રીતે જે છે તમે ઓછા સમયની અંદર પેન પેપર વગર જવાબ આપો છો એ પણ હું તમને બતાવું છું. તો શરૂઆત કરું દોસ્તો. તો આપણી પાસે મુખ્ય જે છે આ 4 દિશાઓ છે, ઓકે. અને આ 4 દિશાઓ તમે જોઈ હશે. આ 4 દિશાઓ જ્યાં ભેગી થાય છે એટલે કે અહીંયા, અહીંયા, અહીંયા અને અહીંયા, બરોબર. હવે આ સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે. તમારે પરીક્ષા માટે આ સ્ટાન્ડર્ડ ફોર્મેટ જે છે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. આ દિશાને ઉત્તર દિશા જ રાખવાની છે પરીક્ષામાં, આને દક્ષિણ રાખવાની. તમને મન ફાવે એ રીતે નથી રાખવાનું. આને પૂર્વ કહેવાની છે અને આને કહેવાની છે પશ્ચિમ, ઓકે. યાદ ના રહે તો તમે ભારતનો નકશો તો જોયો હશે દોસ્તો, ભારતના નકશા ઉપરથી યાદ રાખી શકો છો. આને આપણે શું કહીએ? સાઉથ ઇન્ડિયા કહીએ છીએ, આને નોર્થ ઇન્ડિયા કહીએ છીએ. આપણે ગુજરાત જે છે એ વેસ્ટર્ન પાર્ટમાં છે અને એને ઈસ્ટ કહીએ છીએ, બરોબર છે. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. હવે આ જે દિશાઓ જ્યાં જ્યાં ભેગી થાય ત્યાં ત્યાં એક નવી દિશાઓ બને. જેમ કે આને આપણે કહીએ છીએ નોર્થ ઈસ્ટ એટલે કે ઉત્તર પૂર્વ, આને કહીએ સાઉથ ઈસ્ટ એટલે કે દક્ષિણ પૂર્વ, આને કહીએ સાઉથ વેસ્ટ એટલે કે દક્ષિણ પશ્ચિમ, અને આને કહીએ નોર્થ વેસ્ટ, બરોબર છે, એટલે કે ઉત્તર પશ્ચિમ. દોસ્તો, આ જે દિશાઓ છે એના ગુજરાતીના નામ તમારી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે આ દિશા જે છે એનું નામ છે વાયવ્ય. આ દિશાનું નામ શું છે ભાઈ? વાયવ્ય. આ જે દિશા છે એને ગુજરાતીમાં નામ જે છે એને કહેવાય છે ઈશાન. આ જે દિશા છે એને કહેવાય છે ગુજરાતીની અંદર અગ્નિ, બરોબર. અને આ જે દિશા છે એને કહેવાય છે નૈઋત્ય. શું કહેવાય ભાઈ? નૈઋત્ય. ઠીક છે. તો આ નામ તમને આવડવા પહેલા જરૂરી છે. આ નામ તમારે યાદ રાખવાના છે. યાદ રહી જશે, બહુ ઇઝી છે. અમુક ટ્રીક પણ છે, ઇનોવા ને એવું, તો એ તમે ટ્રીકથી યાદ રાખો તો રહી જશે. બાકી નોર્મલ વસ્તુ છે, ખબર પડવી જોઈએ. વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય, આટલી દિશાઓ છે. તો આપણી પાસે શું આપણે જોયું કે દિશાઓ 4 છે. આ 4 દિશાઓને આપણે મુખ્ય દિશાઓ કીધી. આ મુખ્ય દિશાઓ જ્યાં જ્યાં ભેગી થાય એ દિશાઓના કારણે નવી એક દિશાની રચના થાય છે, એને આપણે કીધી ગૌણ દિશાઓ, ઓકે. એટલે સુધી તમને ક્લિયર થયું હશે. હવે આગળ વધીએ કે આ મુખ્ય દિશા અને ગૌણ દિશાઓ જે છે એની માથાકૂટમાં આપણને પડ્યા એ ક્યાં કામમાં લાગશે. હવે એક નાનો કન્સેપ્ટ આપણે સમજીએ. એ કન્સેપ્ટ એવું કહે છે કે જે બે મુખ્ય દિશાઓ છે, જેમ કે તમે જોયું કે આ ઉત્તર દિશા છે અને આ દિશા કઈ છે? આ દિશા છે તમારી પૂર્વ દિશા. આ વચ્ચે જે છે જે એંગલ કેટલો છે? 90 એંગલ છે. કેટલો એંગલ છે? 90 નો ખૂણો છે. હવે દોસ્તો, હું એમ કહું કે પશ્ચિમ જે છે અને ઉત્તર જે છે એની વચ્ચે પણ કેટલાનો ખૂણો છે? 90 નો ખૂણો છે. 90 નો ખૂણો છે, બરોબર.
આનો મતલબ એવો થયો કે બે જે મુખ્ય દિશાઓ છે એની વચ્ચેનો એંગલ હંમેશા કેટલો હોય? 90 ડિગ્રી હોય. બે મુખ્ય દિશાઓ જે છે એનો એંગલ કેટલો હોય ભાઈ? 90 ડિગ્રી હોય. અને એક મુખ્ય દિશા અને ગૌણ દિશા જે છે એની વચ્ચેનો એંગલ કેટલો હોય? 45 ડિગ્રી, 45 ડિગ્રી જે છે હોય. ક્લિયર છે? બે મુખ્ય દિશાઓનો એંગલ પૂછે તો 90, બે ગૌણ દિશા અને મુખ્ય દિશા વચ્ચેનો પૂછે તો 45. હવે તમે સમજો કે પરીક્ષામાં તમને પૂછશે, બે રીતે પ્રશ્ન પૂછે, ધ્યાનથી સમજજો. એંગલ આપે કે લેફ્ટ રાઈટ કે બંનેનો મતલબ સેમ થાય. તમને એવું કે તમે ઉત્તર તરફ જોઈ રહ્યા છો અને તમે જમણી તરફ વળ્યા, તો જમણી તરફ વળવું એટલે આ તરફ થયું. એ તમને જમણી તરફ કહેશે અથવા તો 90 ડિગ્રી કહેશે, બંનેનો મતલબ સેમ થાય. અથવા તો તમને ડાબી તરફ કહેશે અને 90 ડિગ્રી કહેશે, બંનેનો મતલબ શું થાય? સેમ થાય. શું થાય? સેમ થાય. ઠીક છે? હવે ધ્યાનથી સમજીએ આપણે કે આ વાત થઈ ડાબા અને જમણાની. હવે 90 ડિગ્રી અને 45 ડિગ્રી જે છે આ એંગલ એવા છે કે જ્યારે તમને 90 ડિગ્રી કહેશે, એનાથી નાનો 45 ડિગ્રી કહેશે, તો આ બધી ડિગ્રીઓ એવી છે કે એની અંદર કમ્પલસરી તમને લેફ્ટ અથવા તો રાઈટ જે છે ઇન્ડિકેટ કરીને કહેવું પડશે કે લેફ્ટ બાજુ વળ્યા કે રાઈટ બાજુ. પણ અહીંયા તમે જોશો કે નોર્થ જે છે ત્યાંથી હું 180 લઉં અથવા તો કોઈ બી જગ્યાએથી હું 180 લઉં તો એનું ઓપોઝિટ ડાયરેક્શન આવે છે. તો તમારે 180 જો પરીક્ષામાં પૂછ્યું હોય અને ડાબું જમણું ના આપ્યું, એનો મતલબ શું થાય? કે ડાયરેક્ટ તમારે લઈ લેવાનું છે એનું વિરુદ્ધ. શું લઈ લેવાનું છે? એનું વિરુદ્ધી. ડાયરેક્ટ એનું સામેનું લઈ લેવાનું છે. ક્લિયર છે ભાઈ? ક્લિયર છે? આઈ હોપ કે આ વસ્તુ તમને સમજાઈ રહી હશે. દોસ્તો બહુ ઇમ્પોર્ટન્ટ સેશન છે આ સેશન જે છે બહુ કામમાં લાગશે તમને પરીક્ષાઓની અંદર. હવે તમે અહીંયા જોશો કે આપણે કન્સેપ્ટ સમજ્યા, બરોબર. હવે એક નાનો એવો કન્સેપ્ટ સમજીએ કે જેનાથી તમે પરીક્ષાની અંદર પ્રશ્નોના જવાબ આપી શકશો. જો માની લો કે આ રીતે તમને 4 દિશાઓ આપેલી છે, બરોબર. આને નોર્થ કહી દઉં, આને સાઉથ કહી દઉં, આને ઈસ્ટ કહી દઉં અને આને વેસ્ટ કહી દઉં, એટલે કે તમે ગુજરાતીમાં લખી નાખજો. હવે તમને એવું કે નોર્થ તરફ તમે જઈ રહ્યા છો, પછી તમે જમણી તરફ વળ્યા એટલે કે આ તરફ આવ્યા, પછી પાછા ડાબી તરફ આવ્યા એટલે આ તરફ આવ્યા, પાછા તમે ડાબી તરફ ગયા તો આ તરફ ગયા, અને પાછા તમે જમણી તરફ ગયા તો આ તરફ ગયા. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે કે હું એક વખત જમણી બાજુ વળું અને એક વખત ડાબી બાજુ વળું તો પાછો જ્યાં હતો ને ત્યાંનો ત્યાં આવી જાઉં છું. આ વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી હશે. તો અહીંયા શું થાય છે કે તમે પરીક્ષામાં તમને આવો પ્રશ્ન પૂછાય કે તમે 3 વખત જે છે જમણી બાજુ વળ્યા અને 3 વખત જે છે ડાબી બાજુ વળ્યા, તો હવે તમે કઈ દિશા તરફ ગયા હશો? તો આ 3 અને 3 3R અને 3L જે છે કપાઈ જશે અને તમે જે દિશા તરફ જઈ રહ્યા છો એ દિશા તરફ જતા હશો. આવો પ્રશ્ન પૂછાય તો આને આ રીતે કરી શકો તમે. સમજણ પડી? આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ હશે. પછી એક વસ્તુ યાદ રાખો કે હું 4 વખત જમણી બાજુ વળું, માની લો કે 1 2 3 અને 4, તો જ્યાં તો ત્યાંનો ત્યાં આવી ગયો, એટલે કે 4 વખત જમણી બાજુ વળું, બરોબર. એનો મતલબ ત્યાંનો ત્યાં આવી ગયો. અહીંયાથી હું 4 વખત ડાબી બાજુ વળું, 4 વખત ડાબી બાજુ વળું એટલે કે જ્યાં તો ત્યાંનો ત્યાં જ આવી ગયો. તો હું એક ટર્ન જે છે, એક ટર્ન એટલે કે એક વળાંક જે છે એ એક વળાંક બરાબર હું એવું કહી શકું કે 90 ડિગ્રી થાય. એક વળાંકનો મતલબ 90 ડિગ્રી થાય. either it is left or right, one turn is equal to 19 ડિગ્રી. એક ટર્ન જે છે એક વળાંક છે એનો મતલબ થાય 90 ડિગ્રી. તો 4 વળાંક જે છે એનો મતલબ શું થશે? 360 ડિગ્રી, બરોબર. તો તમે ડિગ્રીનો કન્સેપ્ટ પણ આ યાદ રાખો અને ટર્ન જે છે વળાંક જે છે એનો પણ કન્સેપ્ટ તમે યાદ રાખો. ઓકે, કે એક વળાંક લઉં અથવા તો હું 90 ડિગ્રી કહું, બંનેનો મતલબ એવો જ છે. મેં તમને કીધું કે જો 2 વખત જમણી બાજુ વળે એનો મતલબ શું થાય? તો 2 વખત જમણી બાજુ અથવા તો 2 વખત ડાબી બાજુ, બંનેનો મતલબ 180 ડિગ્રી થાય. 180 ડિગ્રી એટલે શું થાય ભાઈ? વિરુદ્ધ લઈ લેવાનું. શું લઈ લેવાનું? ડાયરેક્ટ જ વિરુદ્ધ, વિરોધી, ઓપોઝિટ લઈ લેવાનું છે. અને 4 વખત આવે તો 36 લઈ લેવાનું. હવે આ 4 વખત વાળો કન્સેપ્ટ જે છે તમને ક્યાં કામમાં લાગશે? તો માની લો કે 2 વખત ડાબુ 2 વખત જમણું આપ્યું તો પરીક્ષાની અંદર એ ઈઝી છે, આપણે લખી નાખીએ કે 2 વખત ડાબુ 2 વખત જમણું, તો આપણે પરીક્ષાની અંદર એનો જવાબ લાવી શકીએ. પણ માની લો કે તમને એવું કહેવામાં આવે કે તમે ઉત્તર દિશા તરફ મુખ કરીને આગળ વધી રહ્યા છો અને તમે 100 વખત જે છે જમણી બાજુ વળો છો અથવા તો 200 વખત વળો છો, તો એની અંદર તમારે રિમાઇન્ડર કન્સેપ્ટનો ઉપયોગ કરવો પડે. રિમાઇન્ડર કન્સેપ્ટ એટલે શું? તો તમે જો કે હું એમ કહું કે તમે 20 વખત જે છે જમણી બાજુ વળ્યા,
20 વખતનો મતલબ એવો થયો કે 4 વખત હું વળીશ એટલે જ્યાં હતો ત્યાંનો ત્યાં આવી જઈશ. તો હું શું કરીશ કે 20 વખત જો હું જમણી તરફ વળ્યો તો 20 લખી નાખ, સોરી 21 વખત વળ્યો તો 21 અહીંયા લખી નાખું અને અહીંયા લખી નાખું, 4 વડે એનો ભાગ કરી નાખું. તો 5 ચોક દોસ્તો કેટલા થાય? 20 થાય. રિમાઇન્ડર તમારી કેટલી વધી? 1 રિમાઇન્ડર વધી એટલે હવે મારી પાસે 1 આર લેવાનું, એટલે કે ઉત્તર દિશા તરફ જતો હોય તો એની જમણી બાજુ કઈ થાય? પૂર્વ થાય. બસ મારો જવાબ શું આવશે? પૂર્વ. મારો જવાબ શું આવશે? પૂર્વ. તો આ એક કન્સેપ્ટ હતો, એ આપણે શીખ્યા. આઈ હોપ કે તમને સમજાયો હશે. ના સમજાયો તો ફરી એકવાર રિવિઝ જે છે થોડુંક વિડીયોને જોઈ લેજો, આવડી જશે. હવે આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ દિશાની ડાબી અને જમણી બાજુએ કઈ દિશા આવેલી છે એ આપણે જોઈ લઈએ. જેમ કે હું અહીંયા લખું છું, પહેલા લખું છું પૂર્વ, પછી લખું છું પશ્ચિમ, પછી લખું છું ઉત્તર અને પછી લખું છું દક્ષિણ. ઓકે, દક્ષિણ. અહીંયા લખું છું રાઈટ, અહીંયા લખું છું લેફ્ટ. આપણે શીખીને આવ્યા કે આપણું ફોર્મેટ શું છે? આ ફોર્મેટ આપણું સેમ રહેશે. કોઈ બી પરીક્ષા આપવા જઈએ, NSTW એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો પૂર્વ જે છે, પૂર્વ એટલે કે તમે આ તરફ ફેસ કરીને ઊભા હોય તો તમારી લેફ્ટ સાઈડ જે છે શું થશે? નોર્થ એટલે કે ઉત્તર થશે. તો એવું લખી નાખું કે લેફ્ટ સાઈડમાં ઉત્તર થશે અને રાઈટ સાઈડમાં દક્ષિણ થશે. પશ્ચિમ દિશા તરફ જો તમે મુખ કરીને ઊભા હોય તો તમારી જમણી સાઈડ શું થાય? તો જમણી સાઈડ જે છે તમારી ઉત્તર દિશા થાય અને ડાબી સાઈડ જે છે દક્ષિણ દિશા થાય. ઉત્તર દિશા જે છે એને તમે ઓબ્ઝર્વ કરશો તો એની જમણી સાઈડ કઈ થશે? ઈસ્ટ એટલે કે પૂર્વ થશે અને પેલી કઈ થશે? પશ્ચિમ. અને આની કઈ થઈ જશે? રાઈટમાં, નીચેની તરફ રાઈટમાં પશ્ચિમ અને આ થઈ જશે પૂર્વ. આ કન્સેપ્ટ તમારે થોડો ઘણો યાદ રાખી લેવાનો છે, બહુ કામમાં લાગશે પરીક્ષાની અંદર. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે, એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે જે દિશા હું લઉં છું એ દિશાની સામે આપણે પાસાની અંદર એક કન્સેપ્ટ શીખ્યા હતા. આપણે શું શીખ્યા હતા? કે જે વસ્તુ આજુબાજુમાં, જે આંકડાઓ આજુબાજુમાં હોય એ ક્યારેય પણ એની સામે ન આવી શકે. એ જ સેમ કન્સેપ્ટ છે. જેમ કે પૂર્વ જે છે એની વિરોધીમાં શું છે? પશ્ચિમ છે, એટલે એની આજુબાજુમાં નહીં હોય. તો પૂર્વ હશે તો પૂર્વ અને પશ્ચિમ સિવાયની 2 દિશાઓ હશે. પશ્ચિમ હશે તો પૂર્વ અને પશ્ચિમ સિવાયની 2 દિશાઓ હશે. એ આ રીતે કન્સેપ્ટ છે. તો આ એક પ્રશ્ન આપણે જો હવે આપણે ટાઈપની ચર્ચા કરીએ તો ટાઈપ નંબર 1 કે જ્યારે ખાલી દિશાઓ પૂછી હોય. આનો પ્રશ્ન તમારે 2 સેકન્ડમાં આપવો હોય કે ખાલી દિશા જ પૂછી છે તો તમારે ખાલી લેફ્ટ રાઈટ જોવાનું છે અથવા તો ડિગ્રી જોવાની છે. અહીંયા જોઈએ તો આપણે શું કરીએ? એક વ્યક્તિ જે છે પહેલા ક્યાં ચાલ્યો? તો પહેલા જમણી તરફ, તો આર લખી નાખવાનું. પછી પાછો કઈ તરફ આવ્યો? જમણી તરફ, આર લખી નાખવાનું. પછી પાછો ડાબી તરફ, તો પાછો એલ લખી નાખવાનો અને પૂછ્યું છે હવે કઈ દિશામાં છે? તો ડાબું અને જમણું કટ થઈ જાય, વધ્યું શું? જમણું. તો પહેલા કઈ દિશા તરફ જઈ રહ્યો હતો? પહેલા જે છે કઈ દિશા તરફ જઈ રહ્યો હતો? એ દિશાનું તમારે શું લઈ લેવાનું છે? જમણું. બરાબર. ઉત્તર તરફ જો જઈ રહ્યો હતો, ઉત્તર દિશા જે છે એની જમણી દિશા કઈ છે? આપણે બધા જાણીએ છીએ પૂર્વ. તો અહીંયા ઓપ્શન નંબર એ શું થઈ જશે? ડાયરેક્ટ સાચો. તો આ રીતે તમે ઓછા સમયમાં પેપર ની અંદર પ્રશ્નો કરી શકો છો. તો આ પ્રશ્ન જે છે મેં કર્યો. આગળનો પ્રશ્ન તમારી માટે છે. આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. ફટાફટ આપો. ચલો. ચલો ડી જવાબ. ઓકે, જો જોઈએ શું એક વ્યક્તિ જે છે દક્ષિણ તરફ જઈ રહ્યો હતો. 100 મીટર ચાલ્યા પછી એ એની જમણી તરફ વળ્યો. ઓકે, પછી પાછો કઈ તરફ વળે છે? ડાબી તરફ વળે છે. પછી 100 મીટર ચાલે છે અને ફરીથી પાછો ડાબી તરફ વળે છે અને પાછો જમણી તરફ વળે છે. તમે જોશો કે આ એલ થી એલ કપાઈ જશે, આર થી આર કપાઈ જશે. એનો મતલબ કે જે દિશા તરફ જઈ રહ્યો હતો એની એ જ દિશા તરફ જાય છે. દક્ષિણ તરફ જતો હતો તો અહીંયા શું જશે? દક્ષિણ તરફ જશે. ઓપ્શન નંબર ડી અહીંયા શું થઈ જશે? સાચો. ઓકે, ચલો આગળ વધીએ.
પબ્લિકને ભણવું છે નહીં એટલી તો મને ખબર પડી ગઈ. કેમ કે ગમે એટલું તમે સારું લઈને આવો ને, પબ્લિકને ભણવું જ નહીં. મેં જોઈ લીધું આ વસ્તુ. નકામા લેક્ચરોની અંદર પબ્લિક ફૂલ ઠચાઠચ ભરેલી હોય અને જે કામના લેક્ચર એમ જ ના હોય. એનું કારણ શું હશે એ નહીં સમજાતું. તમે કહેતા હતા ને કે તમે યુટ્યુબમાં ફ્રીમાં ભણાવો. આ દોસ્તો આ કન્ટેન્ટ છે ને, આ પેડનું કન્ટેન્ટ છે. હું આ પેડમાં ભણાવું છું. આ પેડનું કન્ટેન્ટ છે. આ પેડમાં જ્યારે હું ભણાવું ત્યારે આ પ્રકારની પીપીટી ભણાવું. સારું કન્ટેન્ટ જ્યારે બી હું યુટ્યુબમાં લઈને આવું, રેકોર્ડ છે કે એની અંદર પબ્લિક હોય જ નહીં. મેં એ વસ્તુ ઓબ્ઝર્વ કરી છે અને મને ખબર પડી ગઈ છે હવે ટિકટોક બનાવવાનું ચાલુ કરવા પડશે. ઠીક છે, ચાલો. મને એમ થાય કે 10 લોકો બી ભણવા વાળા નથી. મને એમ થાય ખબર નહીં પરીક્ષા તમે મને ખરેખર આમ વિચારું તો એમ થાય કે લોકો કઈ રીતે વિચારતા હશે કે ખાલી કારણ શું છે? ઈટાનું છે સાહેબ. એટલે ઈટાનું એટલે શું? મને એમ થાય કે લોકોને એવું કઈ રીતે થતું હશે કે હું વાયટી થી ભણી અને પરીક્ષા પાસ કરી નાખીશ. મને એની સમજણ પડતી કઈ રીતે એવું વિચારતા હશે છોકરાઓ. મને એની ખબર પડતી. કેમ કે જ્યારે આપણે સારું કન્ટેન્ટ, મતલબ કે હું અહીંયા આવું ને ભણાવવાની વાત કરું, ભણાવું સિન્સિયરલી, સારા પ્રશ્નો લઈને આવું, સારી પીપીટી બનાવું અને લોકો જે છે એને કોઈ પડી નહીં હોતી. મતલબ શરૂઆત થાય લેક્ચર એટલે 20 જણા આવે, પછી પાછા 2 જણા થઈ જાય, 3 જણા થઈ જાય. એટલે કે પેલું રાણીનો હજીરો એમ આવે, કોઈ જાય, મતલબ સિરિયસનેસ જ નહીં. એટલે આપણને શું થાય, પછી આપણો મૂડ મરી જાય કે ભાઈ એ લોકોને નહીં પડી કોઈને ભણવાની, તો આપણે શું કરવા મહેનત કરી. બાકી મેં વાયટીની અંદર કોશિશ કરી હતી કે હું એક સિક્વન્સ વાઇઝ સિરીઝ ચલાવું. આખું તમારું વિઝ્યુઅલ રિઝનિંગ તમે જોઈ શકો છો કે મેં આખું વિઝ્યુઅલ રિઝનિંગ ભણાવ્યું છે. હું તમને લખીને આપું કે એનાથી બહાર જો પ્રશ્ન આવે તો તમે મને કહેજો, હું અહીંયા આ જે ભણાવવાનું છે ને એ બંધ કરી દઉં, છોડ દઈશ. આખું વિઝ્યુઅલ રિઝનિંગ મેં ભણાવ્યું છે. એરિથમેટિક રિઝનિંગ આખું હું ભણાવવાનું વિચારતો હતો કે આખું એરિથમેટિક રિઝનિંગ ભણાવું. અને આ પેપર તમે જોયું હશે, કદાચ તમે તો નહીં જોતા હોય. યુપી જે બોર્ડ છે ઉત્તર પ્રદેશ, એની કોન્સ્ટેબલની એક પરીક્ષા આવી, એની અંદર તમે જોજો એના પ્રશ્નો. બરાબર, મેં વિચાર્યું હતું કે યુપી કોન્સ્ટેબલ જે છે એની પરીક્ષા જે છે એનું પેપર સોલ્યુશન કરો, એટલે ગુજરાતમાં જે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એને એનો ફાયદો થાય. પણ એનું પેપર લીક થઈ ગયું, બોલો, ત્યાં હોબાળો થઈ ગયો. એટલે પછી આપણે કેન્સલ રાખ્યું કે નથી કરાવું. બાકી એની અંદર સારા પ્રમાણમાં રિઝનિંગ હતું, 150 માર્કનું પેપર હતું. બરાબર. હવે હું શું, આજે 2 વાગે આપણો એક સેશન છે. જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો 2018થી લઈને જેટલા પણ પેપરો પૂછાયા છે એનું એનાલિસિસ હું તમને કરાવીશ કે કયા કયા ટોપિક તમારે રિઝનિંગ માટે કરવાના છે અને ક્યાંથી પ્રશ્નો આવશે ને કેવા પ્રશ્નો આવશે. ઠીક છે. ભાઈ ઓપોર્ચ્યુનિટી મિસ કરે તો પતી ગયું યાર, બીજું તો કંઈ ના થાય આમાં તો યાર. મને મતલબ તમે કદાચ એટલી ઉંમર નહીં હોય, તમારી 20 થી 22 વર્ષના હશો, એટલે કદાચ મારાથી કંઈ કહેવાય નહીં તમને. પણ વાત કરીએ આપણે શું કીધું પહેલાં, 3 વખત જમણી બાજુ તો 3 R જે છે લખી નાખવાના. ઓકે, અને પછી 1 વખત ડાબી બાજુ તો લખી નાખવાનું 1 L. તો 3માંથી 1 જાય તો કેટલા વધે? 2. અને વધારે શું છે તો R છે કે L? તો R, એટલે કે 2 વખત જમણી બાજુ વળ્યા. મેં તમને કીધું કે 2 વખત જમણી બાજુ એટલે શું થાય? 180 ડિગ્રી થાય. કેમ કે 1 R એટલે તો 1 L નો મતલબ થાય 90 ડિગ્રી. તો 2 R નો 180 એટલે મેં તમને કીધું હતું કે વિરુદ્ધ લઈ લેવાનું. તો પૂર્વ કીધું છે તો ડાયરેક્ટ શું થશે? પશ્ચિમ. ઓપ્શન નંબર બી સાચો થાય. આ ટ્રીક છે દોસ્તો 15 સેકન્ડમાં દાખલો ગણવાની. આ ટ્રીક છે, આ ટેકનિક છે. કોઈ નવું કંઈ હોતું નથી. આ રીતે જ બધા ભણાવતા હોય ને આ રીતે જ બધું ભણવાનું હોય. ચલો, તો આનો જવાબ આવશે શું? ઓપ્શન નંબર બી. બુક લઈ લો ભાઈ, તમે બુક લઈને મહેનત કરો, પરીક્ષા પાસ કરવી હોય. ભાઈ જો તમારે ખરેખર તમે સિન્સિયરલી કોઈ બી પરીક્ષાની તૈયારી કરતા હોય તો સિરિયસ થઈ જાઓ. કેમ કે માની લો કે સીસીની તમે તૈયારી કરી રહ્યા છો,
સીસી ની અંદર બે પરીક્ષા આવશે, એક પ્રિલિમ આવશે અને એક મેન્સ આવશે. માની લો કે તમે અત્યારે સિરિયસ નથી તમારી તૈયારીમાં, પ્રિલિમ તમે ગમે તેમ કરીને પાસ કરી નાખી, મેન્સની અંદર એક ગ્રુપ એ છે અને એક ગ્રુપ બી છે. દોસ્તો હું કોઈ મોટિવેશનલ સ્પીકર તો નથી કે મને એવી વાતો કરતા નથી ફાવતું, પણ જે રિયાલિટી જે ફેક્ટ છે એ કહું. ગ્રુપ એ ની અંદર જે છે કાલે એક નોટિફિકેશન આવી, એની અંદર તમારા 3 સબ્જેક્ટ જે છે ને, ઇંગ્લિશ, ગુજરાતી અને જીએસ, આ 3 સબ્જેક્ટની અંદર તમારે 40% માર્ક્સ લાવવા પડશે. માની લો કે જીએસમાં તમારા 150માંથી 150 માર્ક્સ આવી ગયા અને આ બંનેની અંદર તમારા 40% માર્ક્સ ના આવ્યા, અથવા તો બંનેની અંદર આમાંય 100માંથી 100 ને આમાંય 100માંથી 100 આવ્યા, આમાં 40% ના આવે તો તમે ફેલ થઈ જશો. યાદ રાખજો, આ જીપીએસસી કરતાં પણ અઘરી પેટર્ન છે દોસ્તો. આ એલિમિનેશન ટેકનિક બહુ ખતરનાક વાપરી છે, બરોબર. હવે તમે એમ વિચારો કે હું યુટ્યુબથી પાસ થઈ જાઉં, તો એવું પોસિબલ જ નથી. યુટ્યુબથી પાસ થવાય, પણ તમારે એટલા સિરિયસ હોવા જોઈએ. તમારામાંથી કેટલા લોકો સેલ્ફ ડિસિપ્લિન છે કે ભાઈ 8 વાગે હું વાંચવાનું ચાલુ કરું તો રોજ 8 વાગે વાંચું જ છું, 8 થી 12 વાંચવાનું છે તો વાંચું જ છું. સેલ્ફ ડિસિપ્લિન હોય તો તમે સેલ્ફ પ્રિપરેશનનું વિચારજો. બાકી ઠીક છે, નોટ્સ જે છે હું નોટ્સ જે છે સજેસ્ટ નહીં કરતો, કેમ કે નોટ્સ બનાવવામાં બહુ સમય જાય તમારો. બાકી કોન્સ્ટેબલની આ જે કેટલી વેકન્સી છે, 5500 વેકન્સી છે. તમે ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો કે ક્યારે 5500 વેકન્સી આવી હતી, ક્યારેય નહીં આવી હોય એક સાથે, બરોબર છે. તમે એક વસ્તુ વિચારો બીજી, કે કોન્સ્ટેબલની જે ભરતી આવશે, આ કોન્સ્ટેબલની ભરતીની અંદર ઓલરેડી જે લોકો જોબ કરે છે ને એ લોકો આતુરતાથી જોતા હશે. જેમ કે પેલા SRPF વાળા છે કે જેને દૂર જિલ્લો મળ્યો છે કે બીજી કોઈ સારી પોસ્ટ નથી મળી, તો એ લોકો બી તૈયારી તો કરશે, એ લોકો તો ઓલરેડી આગળ છે. તમારી પાસે એડવાન્ટેજ એ છે કે જે લોકો લો ગોખીને બેઠા હતા એ કોમ્પિટિશન તમારી સામેથી નીકળી ગયું છે. તમે જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, જેનરલી તમારે પાસ કર્યું હોય તો બે વસ્તુ કરો. યુવા ઉપનિષદની એક આવે છે જિલ્લાઓની બુક, એ જિલ્લાઓની બુક તમે લઈ લો અને એ જિલ્લાઓની બુક જે છે એને ગોખી નાખો, ગમે તે કરીને ગોખી નાખો. કેમ કે તમારો જે પાર્ટ 2 જે છે એની અંદર ઇન્ડિયન હિસ્ટ્રી, ઇન્ડિયન જીઓગ્રાફી અને આર્ટ એન્ડ કલ્ચર આપ્યું છે ભારતનું અને ગુજરાતનું બંને. એમાં તમારું ગુજરાતનું સંપૂર્ણપણે જિલ્લાઓમાં કવર થઈ જશે, એની બહાર નહીં આવે. જિલ્લાઓ જ કીધું છે એને ઇનડાયરેક્ટલી. અને પાર્ટ એ છે એમાં છે ગુજરાતી. હવે ગુજરાતીની અંદર ગ્રામર ને એ બધું નહીં પૂછાય, કમ્પ્રિહેન્સિવ લખેલું છે એટલે તમને ફકરા ઉપરથી જવાબ આપવાનું પૂછાશે. તમને એવું હોય કે તમને ગુજરાતી બહુ સારું આવડે છે તો 2 દિવસ પહેલા ગુજરાતીની જે છે પેપર હતું મેથ્સનું, જીપીએસસી ક્લાસ 1-2 નું, એ પેપર એક વખત ડાઉનલોડ કરી લેજો અને એનું ટ્રાન્સલેશન, એનું ગદ્ય સમીક્ષા, ફકરા પરથી જવાબ, આ બધી વસ્તુઓ છે એક વખત જોજો એટલે તમને ખબર પડશે તમને કેટલું ગુજરાતી આવડે છે. તમારી આ જે કોન્સ્ટેબલની પરીક્ષા છે એની અંદર કદાચ ટ્રાન્સલેશન પણ પૂછાઈ શકે, ઇંગ્લિશ ટુ ગુજરાતી, ગુજરાતી ટુ ઇંગ્લિશ. ગ્રામર નહીં પૂછે તો એ આ રીતે પૂછશે, કેમ કે કમ્પ્રિહેન્સિવ અંદર ક્લિયરલી મેન્શન કરેલું છે એટલે ફકરા ઉપરથી જવાબ, ગદ્ય સમીક્ષા આ બધું પૂછાશે. મેથ્સ અને રીઝનિંગ જે છે એ તમારે ચાલુ અત્યારથી કરવું પડે. રીઝનિંગ કદાચ તમે થોડુંક મોડું કરો તો ચાલે, પણ મેથ્સ તમારે અત્યારથી કરવું પડે. મેથ્સની અંદર 5 ચેપ્ટર તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. 5 ચેપ્ટર તમને આવડે તો તમે આરામથી પાસ થઈ જાવ. એક પર્સન્ટેજ કરવું પડે, બરોબર છે, એક તમારે રેશિયો કરવું પડે, બરોબર, એક એવરેજ ચેપ્ટર છે એ કરવું પડે અને ડેટા ઇન્ટરપ્રિટેશન વાળું ચેપ્ટર કરવું પડે. આ બધા ચેપ્ટર કરવા પડે. રીઝનિંગની અંદર મારું એવું એક્સપેક્ટેશન છે કે પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટ જે છે તમારી પરીક્ષામાં 100% આવશે કોન્સ્ટેબલની પરીક્ષામાં, કેમ કે 3 કલાકનો સમય છે, બરોબર. 30 માર્કમાંથી 10 માર્કની તમારી પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટ, એક પઝલ પૂછશે અને એક સિટિંગ અરેન્જમેન્ટ પૂછશે, ફાઇનલ છે. ગુજરાતી વ્યાકરણ નથી. ઓકે, ચલો હવે જોઈએ આગળના પ્રશ્ન તરફ. તમારો થોડોક સમય બગાડ્યો એના માટે સોરી. હવે આપણે શરૂઆત કરી કે વ્યક્તિ ઉત્તર દિશાની તરફ આગળ વધી રહ્યો છે, બરોબર છે. 200 વખત જમણી બાજુ વળાંક લે છે અને 100 વખતે ડાબી બાજુ વળાંક લીધો તો હવે તે કઈ દિશા તરફ જશે? તો 200 વખત શું છે ભાઈ? જમણી તરફ અને 100 વખત જે છે ડાબી તરફ. આ બંનેનો ડિફરન્સ લઈએ તો કેટલો આવે? 100 અને 100 વખત એટલે શું થાય? R થાય. મેં તમને કીધું કે આવું મોટી સંખ્યા આવે તો એને 4 વડે ભાગી એની શેષ લઈ લેવાની. તો 100 ને તમે 4 વડે ભાગો તો 25 ચોક કેટલા થાય? 100 થાય. એટલે કે શેષ જે છે એક પણ નથી વધતી, એટલે કે 100 જે છે એ ડિવાઇડેબલ બાય 4 છે, 4 વડે ભાગી શકાય છે નિશેષ.
નિશેષ શેષ ના વધતી એટલે જે દિશા તરફ જઈ રહ્યો તો ઉત્તર દિશા તરફ જઈ રહ્યો છે, બસ ઉત્તર જવાબ આવશે. ઓપ્શન નંબર ડી જવાબ સાચો થઈ જશે. ઓકે, ઓપ્શન નંબર ડી વિલ બી યોર રાઈટ આન્સર. ચલો આગળ વધીએ છીએ. આગળ ટાઈપ નંબર જે છે આપણે બીજા તરફ વધીએ કે કેવા પ્રકારના બીજા પ્રશ્નો પૂછાય. જો જ્યારે માત્ર દિશા પૂછવામાં આવે છે બરોબર, ત્યારે આપણે જોઈને આવ્યા. હવે અહીંયા તમને દિશા પૂછવાનું કીધું છે તો આને તમે બે રીતે કરી શકો છો બરોબર. આમાં પણ તમે દિશાનો ઉપયોગ કરીને પૂછી જવાબ આપી શકો છો. ઠીક છે, ચલો બે પેપર નહીં, એક જ પેપર છે. પેપર તો એક જ છે તમારું ભાઈ, કન્ફ્યુઝ ના થતા. પેપર એક જ આવશે, એક જ દિવસે પરીક્ષા આવશે. ખાલી ડિવાઈડ કરી દીધું છે એ અને બી. એ અને બી જે છે એમાં ડિવાઈડ કરેલું છે. એટલે એની અંદર પણ તમારે ક્વોલિફાઈ થવાનું છે ને આમાં પણ ક્વોલિફાઈ થવાનું છે. 40% સ્ટાન્ડર્ડ રાખેલું છે. ઓકે, તો એ અને બી પેપર જે છે સાથે જ આવશે, અલગ અલગ પેપર નહીં આવે. પેપર તો એક જ દિવસે લેવાશે તમારું અને એક જ પેપરની અંદર પ્રિન્ટ હશે તમારું. ઓકે, ચલો આગળ આપણે શીખીને આવ્યા છે. જવાબ આપો ફટાફટ આ પ્રશ્નનો. બહુ સિમ્પલ પ્રશ્ન છે. શું કરી શકીએ છીએ આપણે આમાં? પૂછ્યું શું છે જો ધ્યાનથી સમજજો કે તમને આગળની દિશા નથી આપેલી. આગળ આપણે શું શીખીને ટાઈપ 1 માં કે તમને પાછળની દિશા પૂછી કે હવે કઈ દિશા તરફ જતો હશે. અહીંયા ઊંધું પૂછેલું છે. લાસ્ટની દિશા આપી છે, આગળની પૂછવાની છે, પૂછી છે. તો તમારે શું કરવાનું? આગળ જેમ કર્યું એમ જ. જેમ કે જમણું છે તો જમણું લખી નાખો. પછી કીધું છે પાછો જમણું છે તો જમણું લખો અને પાછું ડાબું છે તો ડાબું લખો. ઓકે, આને કાપી નાખવાનું. જો જમણું અને ડાબું જતું રહ્યું. હવે જે વધે ને એનું ઓપોઝિટ લઈ લેવાનું. તો આર વધ્યા તો એનું ઓપોઝિટ શું થશે? એલ થાય. તો આ કઈ દિશા તરફ જઈ રહ્યો હતો? ઉત્તર દિશા તરફ જઈ રહ્યો હતો. તો ઉત્તર દિશા જે છે એની લેફ્ટ સાઈડ કઈ છે? પશ્ચિમ. એટલે ઓપ્શન નંબર બી અહીંયા શું થઈ જશે? સાચો. ઓપ્શન નંબર બી વિલ બી યોર રાઈટ આન્સર. ઓકે, ફરી એકવાર સમજાવું છું, થોડા કન્ફ્યુઝ ન થતા. આગળ જે આપણે એક્ઝામ્પલ જોયું એમાં શું કીધું હતું? તો ભાઈ ઉત્તર તરફ હતો, પછી ત્યાંથી ડાબે તરફ વળ્યો, પછી જમણે વળ્યો, પછી ડાબે વળ્યો, એવું હતું. આ પ્રશ્નની અંદર તમને કીધું સીધો જાય છે, પછી આમ વળે, પછી આમ વળે, પછી આમ વળે છે બરોબર. અને તમને કહી દીધું છે કે હવે આ લાસ્ટમાં જે છે એ પૂર્વ તરફ જઈ રહ્યો છે. તો આ પહેલા કઈ દિશા તરફ ગયો છે એવું પૂછ્યું છે, ઊંધો પૂછ્યું છે. તો આપણે આગળ જેમ સોલ્વ કરતા હતા કે રાઈટ લેફ્ટ રાઈટ લખતા હતા, એમ રાઈટ રાઈટ લેફ્ટ જે પણ આપેલું એ લખી નાખીએ અને એને કાપતા જઈએ. અને લાસ્ટમાં જે વધે એનું ઓપોઝિટ લઈ લેવાનું અને ઓપોઝિટ જે છે આનું લેવાનું. લાસ્ટમાં જે વધ્યું હોય એ. આ કન્સેપ્ટ છે. ચલો આગળનો પ્રશ્ન તમે કરો. કઈ રીતે કરશો? ચલો ફટાફટ. રાકેશ તેના ઘરેથી ચાલવાનું શરૂ કરે છે અને પછી 2 ડાબા વળાંક લે છે અને એક જમણો વળાંક લે છે અને બજારે પહોંચે છે. જો તે બજારમાં પહોંચતા ઉત્તર તરફ મુખ કરે છે તો રાકેશ જ્યારે તેના ઘરેથી શરૂ થયો ત્યારે કઈ દિશામાં મોં કર્યો રહ્યો હશે? કઈ દિશાથી એને ચાલવાનું શરૂ કર્યું હશે? કઈ દિશા તરફ આગળ વધ્યો હશે? ચલો સી જવાબ. તો શું કર્યું ભાઈ? 2 વખત ડાબે, 2 ટાઈમ લેફ્ટ અને 1 વખત જમણે, 1 વખત રાઈટ. ડિફરન્સ લઈએ તો એલ વધે, એલ નું ઓપોઝિટ થાય આર. એટલે કે અહીંયા કઈ દિશા તરફ હતો? લાસ્ટમાં હતો ઉત્તર તરફ. ઉત્તર તરફ જે છે એની જમણી બાજુ કઈ થાય? પૂર્વ થાય. એટલે ઓપ્શન નંબર સી અહીંયા શું થઈ જશે? સાચો. વેરી ગુડ ભાઈ માનસી, વેરી ગુડ. ઓકે, માનસીએ જવાબ આપ્યો છે. એકમાત્ર શું કહેવાય વન મેન આર્મી. ચલો, એક વ્યક્તિ જે છે 7 વખત જમણે 3 વખત ડાબે વળાંક લે છે. હવે જો તે દક્ષિણ દિશામાં આગળ વધી રહ્યો છે, જ્યારે તેણે મુસાફરીની શરૂ કરી હશે ત્યારે તે કઈ દિશા તરફ હશે? કઈ દિશા તરફ આગળ ગયો હશે? બહુ સિમ્પલ પ્રશ્ન છે. મેં આગળ કન્સેપ્ટ બહુ ડિટેલમાં ચલાવ્યો તો આ આવડવો જોઈએ તમને.
સાઉથ બી બી ઓકે. શું કીધું ભાઈ? 7 રાઈટ -3 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 4 રાઈટ. હવે મેં આગળ તમને કન્સેપ્ટ શીખવાડ્યો કે 4 આર હોય કે 4 એલ હોય, બંનેનો મતલબ શું થાય? 360 ડિગ્રી. શું થાય? 360 ડિગ્રી. 360 ડિગ્રી એટલે સૂર્યકુમાર યાદવ? ના ભાઈ, સૂર્યકુમાર યાદવ નહીં. 360 ડિગ્રી એટલે એબી ડિવિલિયર્સ? ના ભાઈ, એબી ડિવિલિયર્સ પણ નહીં. 360 ડિગ્રી એટલે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પાછો આવી ગયો. તો તમારો સીધો જવાબ દક્ષિણ થઈ જાય. ઓપ્શન નંબર બી અહીંયા. ઓકે, તો 4 વખત રાઈટ આવે કે 4 વખત લેફ્ટ આવે, બંનેનો મતલબ સેમ જ થાય. ઓકે, તો જવાબ શું આવશે તમારો? દક્ષિણ, જ્યાંથી શરૂ કર્યું હતું. જગ ગુમ્યા તારે જૈસા ના કોઈ, સલમાન ખાનની મૂવી. હવે ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જ્યારે મૂવમેન્ટ આપે ત્યારે એની વાત કરીએ. તો તમારામાંથી કોઈ એવું નહીં હોય કે જેને ઘડિયાળ ના જોઈએ. જેમ કે આ 12 છે, આ 3 છે, આ 6 છે અને આ જે છે 9 છે તમારા. અહીંયા હું ઘડિયાળના કાંટા હું આ રીતે દોરું છું. તમે જોશો તો આ મિનિટ કાંટો જે છે આ તરફ મૂવ થાય અને એક સેકન્ડ કાંટો હોય એ પણ એક મૂવ થતો હોય. તો આ જે દિશા છે, જે દિશામાં ઘડિયાળના કાંટા મૂવ કરે એને કહેવાય ક્લોકવાઇઝ ડાયરેક્શન. શું કહેવાય ભાઈ? ક્લોકવાઇઝ ડાયરેક્શન. ઓકે, અને એની વિરુદ્ધ ડાયરેક્શન જે છે એને કહેવાય એન્ટાઈ ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. બરોબર, એન્ટી એટલે વિરોધી થાય. ઓકે, તો ક્લોકવાઇઝ ડાયરેક્શન અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન જે છે એ યાદ રાખવાની છે. તો આ જે દિશા છે આને કહેવાય કાંટાની વિરુદ્ધ દિશા, અને આને આ જે દિશા છે આ તરફ જો મૂવમેન્ટ થતી હોય એનો મતલબ એવો થયો કે એ તમને જમણી બાજુ જ્યારે પણ કહેશે મૂવમેન્ટ કરવાનું, બરોબર, જનરલી જમણી બાજુ જ્યારે મૂવમેન્ટ કરવાનું કહેશે ત્યારે એ ક્લોકવાઇઝ ડાયરેક્શન હશે. તો ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે કે એ જનરલી રાઈટ સાઈડમાં હોય, બરોબર, અને એન્ટી ક્લોકવાઇઝ જે છે એ ક્યાં હોય? લેફ્ટ સાઈડમાં હોય. કે આ વસ્તુ યાદ રાખજો. તો એ તમને લેફ્ટ કે રાઈટ કે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ 90 ડિગ્રી કે બધાનો મતલબ ઓલમોસ્ટ સિમિલર જ થાય. બરોબર, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આ કેવું છે, પેલું એક ટર્મ તમે સાંભળ્યો હશે, રિશ્તા વહી સોચ નહીં. આ બસ એવું જ છે, આ કંઈ નવું નથી. આ ઓકે, ચલો સમજીએ. જો અહીંયા પણ તમારે શું કરવાનું છે? બે ભાગમાં એક પ્રશ્ન તમને કરાવું છું, પછી તમે કરજો. આ રીતે તમારે લખી નાખવાનું ક્લોકવાઇઝ સી, અને બીજો વિભાગ પાડવાનો, ત્યાં લખવાનું એસી. એસી નો મતલબ થાય એન્ટી ક્લોકવાઇઝ. તમારે આ જોવાનું કે ઉત્તર તરફ મુખ કર્યું છે. પહેલા 90 ડિગ્રી જે છે ઘડિયાળના કાંટાની દિશામાં. ઘડિયાળના કાંટાની દિશા એટલે શું થાય? ક્લોકવાઇઝ. તો અહીંયા લખી નાખવાનું કે એક વખત ક્લોકવાઇઝ. કેટલું છે ભાઈ? 90 ડિગ્રી. પછી તે 45 ડિગ્રી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે એન્ટી ક્લોકવાઇઝ કેટલા ડિગ્રી ભાઈ? 45 ડિગ્રી વળે છે. આ હું શીખવાડું ને એમ આ લેખ દોરતા જાઓ. ફરીથી તે ઘડિયાળના કાંટાની દિશામાં 90 ડિગ્રી વળે છે. તો હવે તે કઈ દિશામાં હશે? તમે જોશો કે આનો હું સરવાળો કરું તો આ 45 અને આમાંથી 45 બાદ થઈ જાય એટલે કે 45 વધે, એટલે કે આ બંનેનો સરવાળો કરો તો 135 ડિગ્રી વધે. 135 ડિગ્રી કઈ બાજુ? તો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. તો ઉત્તર તરફ જઈ રહ્યો હતો વ્યક્તિ, ઉત્તર તરફ જે છે જઈ રહ્યો હતો, ત્યાંથી 135 ડિગ્રી કઈ દિશામાં? તો ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ નો મતલબ મેં તમને શું કીધું? આ દિશામાં જમણી તરફ વળશે. ક્લોકવાઇઝ દિશા એટલે કઈ? આ થઈ. તો તમે જોશો કે આ તમારું 90 ડિગ્રી થાય અને આ તમારું કેટલું થાય? 45 ડિગ્રી થાય. 90 વત્તા 45 કરું એટલે 135 ડિગ્રી આ ટોટલ મળશે. તો હવે કઈ દિશા તરફ જતો હશે? આ દિશા. આ દિશા કઈ છે? તો આ પૂર્વ છે, આ તમારી દક્ષિણ છે. તો વચ્ચે કઈ આવશે? દક્ષિણ પૂર્વ. દક્ષિણ પૂર્વ ક્યાં છે? ઓપ્શન નંબર ડી માં છે. ઓપ્શન નંબર ડી શું થઈ જશે? સાચો. ઓપ્શન નંબર ડી વિલ બી રાઈટ આન્સર. ઠીક છે, તો સમજાયું કઈ રીતે કરવાનું છે ભાઈ? કોઈ કન્ફ્યુઝન નહીં હોય તમને, એવી આશા સાથે આગળનો પ્રશ્ન તમારા હવાલે કરું છું. अब तुम्हारे हवाले ये प्रश्न साथियों, प्लीज गिव एनी आंसर. यस मानसी, योर आंसर इज राइट. आरु તમારો પણ સાચો છે. રાજનું કેવું છે? એ ઓકે. અગ્નિ, અગ્નિ ઓપ્શન જ નથી મારા ભાઈ.
ચલો તો કરીએ, લખી દો પેલા ક્લોકવાઇઝ, અહીંયા લખી નાખો એન્ટી ક્લોકવાઇઝ સી. શું કીધું છે? વ્યક્તિ ઉત્તર પૂર્વ તરફ મુખ કરીને પહેલા તે ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી, તો ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી ભાઈ. પછી તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 45, તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 45. પછીથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90, તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 ડિગ્રી. ફરીથી તે ઘડિયાળની દિશામાં 45, ઘડિયાળની દિશાની અંદર 45, અને પછી આખરે તે ઘડિયાળની દિશામાં 45, ઘડિયાળની દિશામાં 45. તમે અહીંયા જોશો આ 45 થી 45 કપાઈ જશે, 90 થી 90 કપાઈ જશે, વધ્યા કેટલા? 45 ડિગ્રી. ઉત્તર પૂર્વનું 45 કેટલું થાય? તો તમે અહીંયા ઓબ્વિયસલી છે જોઈને તમે કહી દેશો કે ઉત્તર પૂર્વ એટલે કઈ દિશા થઈ? તો આ દિશા થઈ. ઉત્તર ઉપર છે અને નીચે પૂર્વ છે, તો બંનેને ભેગી થઈને ઉત્તર પૂર્વ. કેમ કે આ ઉત્તર છે અને આ પૂર્વ છે. તમારે જવું છે કઈ તરફ ભાઈ? તો ક્લોકવાઇઝ એટલે કે જમણી તરફ. ઉત્તર પૂર્વની જમણી તરફ કઈ દિશા છે? પૂર્વ દિશા. એટલે અહીંયા ઓપ્શન નંબર બી જે છે સાચો થઈ જશે. ઓકે, ઓપ્શન નંબર બી વિલ બી યોર રાઈટ આન્સર. ઠીક છે, ચલો ઓપ્શન નંબર બી યસ સાચો છે, સારું તમારું. ઠીક છે, ચલો આગળ વધીએ છીએ આગળના પ્રશ્ન તરફ. સી જવાબ. ઓકે, ચલો ફટાફટ કરો ભાઈ. તો લખી નાખો અહીંયા સી, અહીંયા લખી નાખો એસી. કીધું શું છે આપણને? તો કીધું આપણને છે પેલા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 90 ડિગ્રી તરફ આગળ વધે છે ભાઈ. પછી તે ઘડિયાળના કાંટાની દિશામાં 90 ડિગ્રી વળે છે, ફરીથી 270 વિરુદ્ધ દિશામાં જાય છે, અને પછી પાછો 100 ડિગ્રી જે છે ઘડિયાળના કાંટાની દિશામાં વળે છે. તમે અહીંયા જોશો આ 90 થી 90 કપાઈ જશે, અને 100 છે ને અહીંયા 270 છે, એટલે ડિફરન્સ કરીએ તો 170 વધે. 170 કયું? એન્ટી ક્લોકવાઇઝ. 170 એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ડાબી તરફ. તમે અહીંયા જુઓ કે કઈ દિશા તરફ હતો ભૈલો આપણો? ભૈલો આપણો જે છે પેલા પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને બેઠો હતો. એન્ટી ક્લોકવાઇઝ તો મતલબ મેં તમને શીખવાડ્યો ડાબી બાજુ થાય 170 ડિગ્રી. એટલે તમને મેં 180 ડિગ્રીનો મતલબ કીધું કે ડાયરેક્ટ ઓપોઝિટ થાય, અને 180 થી 10 ડિગ્રી ઓછું છે, એટલે લગભગ આટલું થાય કે ના થાય? આટલું. એટલે કે હવે આ દિશા તરફ જતો હશે. આ એંગલ કેટલો થયો? 170 ડિગ્રી થાય. સ્લાઇટલી આ 10 ડિગ્રીનો એંગલ બને. તો યાદ રાખજો અહીંયા પશ્ચિમ ના ઠોકતા, બરોબર? અહીંયા પૂર્વ ના ઠોકતા. અહીંયા શું ઠોકવું પડશે તમારે? પૂર્વ, દક્ષિણ પૂર્વ ઠોકવું પડશે. ઓપ્શન નંબર સી જે છે સાચો થશે અહીંયા. ઓકે, ઓપ્શન નંબર સી વિલ બી યોર રાઈટ આન્સર. ઓકે, ચલો હોશિયાર છો એમ તો તમે. આગળ વધીએ. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ આપણે, બરોબર છે? આ તો દિશાંતર છે. આપણે અહીંયા સુધી રાખીએ છીએ આજનો કન્સેપ્ટ. આઈ હોપ કે તમને સમજાયો હશે. આગળ ઘણા બધા પ્રકાર છે, આપણે આ બધા જોઈશું. યુટર્ન વાળા પણ આપણે પ્રકારો જોવાના છે. ઓકે, તો આ આપણે કાલે રાખીએ છીએ સેશન. આ યોગ વાળા બધા પ્રશ્નો આપણે કાલે જોઈ નાખશું. એટલે આ તમારું દિશા અને અંતર ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થઈ જશે. તો આજે પ્રકાર 4 સુધી હું રાખું છું. કાલે સવારે 11 વાગે ફરી આપણે મળીએ છીએ, ત્યારે આપણે આના 4 થી શરૂઆત કરીશું. ઓકે, બીજી વસ્તુ કે જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આજે બપોરે 2 વાગે એક સેશન લઈને તમારી વચ્ચે આવું છું. એની અંદર ડિટેલની અંદર આપણે રિઝનિંગ વિષય જે છે એમાં શું પૂછાઈ શકે છે, લાસ્ટ 2018 થી લઈને 22 સુધીના પેપરોની અંદર શું શું પૂછાયું છે, કયા કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો આવ્યા છે, એની હું ચર્ચા કરીશ. તો એ વિડીયો જે છે તમારી માટે સુપર ઇમ્પોર્ટન્ટ થઈ જશે. થોડાક પ્રિવિયસના પ્રશ્નો, પઝલ છે, સિટિંગ અરેન્જમેન્ટ છે, એ પણ જોઈશું, અને કોશિશ કરીશું કે ઓછા સમયમાં કઈ રીતે આપણે પ્રશ્નો કરી શકીએ. મોદી આવે છે, અચ્છા, ઓકે. યુટર્નનો પિક્ચર જોરદાર છે. હા, એનથી બી જોરદાર એક બતાવજો, એનથી બી જોરદાર બતાવું તમને. લાસ્ટ જે છે એ લાસ્ટ ટાઈપ આપણો એવો છે ને, આપણો લાસ્ટ પ્રકાર છે એ બી મસ્ત છે. જો
લાસ્ટ પ્રકારનું નામ ખાલી જોજો તમે, આ કોડેડ બોડેડ બધું જોઈશું બરોબર. લાસ્ટ આપણો પ્રકાર છે એમાં બી તમને મજા આવશે. ઠીક છે, ચલો તો મળીએ દોસ્તો, કાલે મળીશું આપણે. કાલે સરસ મજાના પ્રશ્નો આપણે કરીશું, ટાઈપ 4 થી શરૂઆત કરશું. ઠીક છે, તો મળીએ છીએ. બાય બાય એન્ડ સી યુ ટુમોરો. પણ પૂછશે અને ડિસ્ટન્સ પણ પૂછશે, બંને પૂછશે બરોબર છે. તો શરૂઆત કરીએ છીએ આ ટાઈપની. આ ટાઈપની અંદર જો આ રીતના પ્રશ્નો હશે કે એક માણસ પૂર્વ તરફ જઈ રહ્યો છે બરોબર, 100 મીટર ચાલ્યા પછી તે તેની ડાબી બાજુ વળે છે અને 25 મીટર ચાલે છે, ફરીથી તેની ડાબી બાજુ વળે. તો તમારા મનમાં એવો પ્રશ્ન આવે છે કે સાહેબ આને આપણે એ રીતે ન કરી શકીએ? આગળ આપણે શીખી ના કે ડાબું લખ્યું હોય તો લેફ્ટ, પછી પાછું ડાબું લખ્યું હોય તો લેફ્ટ, અને પાછું ડાબું લખ્યું હોય તો લેફ્ટ, એટલે કે 3 વખત લેફ્ટ જે છે એ રીતે કરીને ના કરી શકીએ? કરી શકો, પણ એણે જે છે એ હવે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે એ પૂછેલું છે. તો આ રીતે પણ તમે આને કરી શકો છો બરોબર. તમને એવું ના પૂછ્યું હોય કે શરૂઆતના પોઈન્ટથી એ કઈ દિશામાં છે, તો તમે આ મેથડનો ઉપયોગ નહીં કરી શકો. જેમ કે અહીંયા શું પૂછ્યું, હવે તે કઈ દિશામાં જઈ રહ્યો છે આગળ, તો તમે જો 3 વખત લેફ્ટ. અહીંયા એક બીજો કન્સેપ્ટ પણ તમને નાનો શીખવાડું છું, ધ્યાનથી સમજજો. આ આપણી દિશાઓ છે 4. આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે, અને આ આપણી કઈ છે પશ્ચિમ છે. તમને હું એમ કહું કે અહીંયા હું ઊભો છું અને 3 વખત ડાબી બાજુ વળું, 1 2 3 વખત. આ 3 વખત ડાબી બાજુ વળું અને અહીંયા ઊભો 1 વખત જમણી બાજુ વળું, બંનેનો મતલબ સેમ થાય કે ના થાય? સેમ થાય બરોબર. એનો મતલબ એવો કે 3 વખત ડાબી બાજુ અથવા તો એક વખત એની જમણી સાઈડ લઈ લેવી સારી પડે. 3 વખત તમે ડાબી બાજુ ફરો એની કરતા 1 વખત એની જમણી બાજુ લો, એ કન્વિનિયન્ટ છે, ઓછો તમારો સમય બગડે. અથવા તો તમે 3 વખત જમણી બાજુ લો એના કરતા 1 વખત લેફ્ટ સાઈડ લઈ લો, તો એ સારું પડે. જેમ કે અહીંયાથી 3 વખત 1 2 3 જમણી બાજુ વળું એની કરતા 1 વખત ડાબી બાજુ વળી જાવ, તો જવાબ તો સેમ જ આવવાનો છે. શું લિસનિંગ કરો, શું કહે છે ભાઈ? તો અહીંયા એક રાઈટ લઈ લો, કોનો? પૂર્વ. પૂર્વ જે છે એની એક રાઈટ સાઈડ કઈ આવશે? દક્ષિણ. ઓપ્શન નંબર 1 જે છે જવાબ સાચો થઈ જશે. ઓકે, યસ, જય દ્વારકાધીશ. ચલો આગળ વધીએ છીએ. આગળનો પ્રશ્ન તમે કરો ત્યાં સુધી આ ભાઈ કિટકેટ બિટકેટ શું કહે છે? નિમેશ પાણી લા. લાઈવમાં જોઈને તમે એકલા જ નહીં થઈ શકતા, એવું તો પોસિબલ નથી. તમે ફોન કરીને તમારો પ્રોબ્લેમ જે છે એ કહો. આરએમસી ની એક્ઝામ વિશે કોઈ માહિતી નથી ભાઈ આપણી પાસે. એ તો એ લોકો રાજા છે ભાઈ, જ્યારે મરજી થશે ત્યારે લેશે. તમે એકવાર હેલ્પલાઇન નંબર જે છે આપણો એના પર ફોન કરો. તમારું નામ શું છે? નામ લખવા કિટકેટ એવું કહું કે કિટકેટનો ફોન આવશે એવું કહું? ત્યાં તમે તમારું નામ તો કહો મને. એવું તો મારથી કહેવાય ને કે કિટકેટનો ફોન આવશે એને સોલ્યુશન આપી દો. તમે તમારું નામ કહો બરોબર, તો હું વાત બી કરી શકું. ચલો તો આ પ્રશ્ન જો, એક માણસ જે છે પૂર્વ તરફ જઈ રહ્યો છે, 100 મીટર ચાલ્યા પછી તેની ડાબી તરફ વળે છે. હવે અહીંયા જો દિશા અને ડિસ્ટન્સ બંને પૂછ્યું એટલે આપણે દોરવું પડશે. જેમ કે 100 મીટર ચાલ્યા પછી તે તેની ડાબી બાજુ વળે, તો પહેલા પૂર્વ દિશામાં 100 મીટર ગયો, ત્યાંથી પછી ડાબી તરફ વળે છે ને 25 મીટર ચાલે છે. અહીંયા કેટલું ચાલે ભાઈ? 25 મીટર. પછી તેની ડાબી તરફ વળે ને પાછું 45 મીટર ચાલે છે બરોબર, અને પાછો ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે. આટલું ચાલે છે. એટલે હવે અહીંયા છે આ ડિસ્ટન્સ આપણે કાઢવું, તો આ 45 ખબર છે, એટલે આ કેટલું થશે? 55 થશે બરોબર. 55 થશે કે નહીં? તો આપણને પૂછ્યું છે હવે તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં ને કેટલો દૂર હશે? તો પ્રારંભિક બિંદુથી પૂર્વ દિશામાં હશે અને 55 મીટર. ઓપ્શન નંબર ડી જે છે સાચો થઈ જશે. કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્યાં આવશે રનિંગમાં? મતલબ રનિંગમાં ઇમ્પોર્ટન્ટ શું મતલબ? ઠીક છે વિશાલ સોલંકી, હું તમારી વાત કરું છું, તમારો ફોન આવશે એમ કહી દઉં છું બરાબર. અત્યારે જ ફોન કરો તમે, હું અત્યારે જ કહું છું. તમે અત્યારે ફોન કરો, હું અત્યારે જ કહી દઉં. ચાલો
એક કામ કરો, તમે આ લેક્ચર પૂરો થાય બરોબર એટલે આ લેક્ચર પછી તમે ફોન કરો અને એમ કહો કે અશ્વિન સાહેબ સાથે વાત કરવી છે બરોબર, એટલે હું તમારી સાથે વાત કરી લઉં બરોબર. તમે જ્યારે પણ કોલ કરો તો એમ કહેજો કે મારી સાથે વાત કરવી છે, મારી સાથે વાત કરાવી દેશે. ઓકે, પછી આપણે જોઈ લઈએ શું સોલ્યુશન આવે છે. થઈ જશે. ચલો આગળ વધીએ આગળના પ્રશ્ન તરફ. 5 ની અંદર દિશા બદલાઈ જાય. દિશા બદલાવાનો મતલબ કે તમને કહી દેશે કે નોર્થ હવે પૂર્વ થઈ ગઈ, પૂર્વ જે છે પશ્ચિમ થઈ ગઈ, એવું તમને કહી દેશે. ઓકે, અમારી મેન બ્રાન્ચ જે છે દોસ્ત જો અહીંયા છે, તમને ટીકર બતાવી દઉં. જો અહીંયા જે નંબર આવે છે ને, હવે તમને નંબર એક જોઈ શકતા હશો. આ નંબર ઉપર તમે ફોન કરજો 88 49 88 23 247. જો એક લાલ કલરની પટ્ટી આવતી હશે, એમાં એક નંબર હશે. ઓકે, આ નંબર પર તમે ફોન કરજો. એ આપણી મેન બ્રાન્ચ ગાંધીનગરની બ્રાન્ચનો નંબર છે. ઓકે, કે ચલો જય માતાજી. ચલો આવી જઈએ પાછા ભણવા પર આવી જઈએ. ઓકે, કૌશિક જિંજાલાનું કેવું છે ખબર નહીં પડતી કંઈ, તો ભાઈ એની માટે આગળના લેક્ચર જોવા પડે. ચાલુ ગાડીમાં તમે આવો તો કેમ નહીં ખબર પડે. આગળ એક સેશન આખો ઓલરેડી બેઝિક ઉપર કરેલો, એ બેઝિકનો સેશન જોઈ લો પહેલાં, પછી આ જોજો તો ખબર પડશે. ઓકે, ચલો પ્રકાર જોઈએ. દિશા બદલાય છે. દિશા બદલાય છે એટલે શું થાય? જો પ્રશ્નમાં આપણે જોઈએ તો વધારે ખબર પડશે કે આ રીતે પ્રશ્ન આપશે. જો હવે આની અંદર તમારે બહુ કામનેસ રાખવાની. આ રીતે એક આકૃતિ દોરીએ, આપણને ખબર છે આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ તમારી કઈ છે ભાઈ પશ્ચિમ છે. તમને શું કીધું ભાઈ ઉત્તર જે છે એ ઉત્તર પૂર્વ થઈ ગઈ, તો ઉત્તર પૂર્વ દિશા કઈ છે? આ છે. એટલે કે મુવમેન્ટ કેટલું આપ્યું? તો 45 ડિગ્રી જે છે એનું મુવમેન્ટ છે. અને કઈ સાઈડ? જમણી બાજુ. જમણી બાજુ. હવે તમને પૂછ્યું છે દક્ષિણ જે છે દક્ષિણ પશ્ચિમ બને છે, તો પશ્ચિમ દિશા શું બનશે? તો પશ્ચિમ દિશા આ છે, ત્યાંથી મારે 45 ડિગ્રીનું મુવમેન્ટ આપવાનું છે, અને એ કઈ બાજુ? જમણી બાજુ. તો આ દિશા આપણો જવાબ થશે. તો આ દિશા કઈ છે? આ દિશા આપણી કઈ છે? ઉત્તર પશ્ચિમ. બરોબર, ઉત્તર પશ્ચિમ એટલે કે નોર્થ વેસ્ટ જે છે. ઓપ્શન નંબર ડી સાચો થઈ જશે. સમજણ પડી? તો આ રીતે કરવાનું છે. કઈ રીતે કર્યું? તો ભાઈ ઉત્તર જે છે એ ઉત્તર પૂર્વ થઈ, ઉત્તર જે છે એ ઉત્તર પૂર્વ થઈ. એનો મતલબ એવો થયો કે 45 ડિગ્રી જમણી બાજુ મુવમેન્ટ લીધી, તો અહીંથી 45 ડિગ્રી જમણી બાજુ મુવમેન્ટ લઉં તો આ દિશા આપણી બને. આ કઈ છે? તો ઉત્તર પશ્ચિમ. ઓકે, ચલો આ તમે કરો. નમ્રતા અને ઇટાલિયા બેચ લેવી છે. હવે કોઈ મતલબ નથી બેચ લેવાનો. ઇટ્સ ટુ લેટ ટુ બાય અન એની કોર્સ. હવે બેચ લેશો દોસ્તો કન્ફ્યુઝ થશો તમે. એની કરતાં કામનેસ રાખો. હવે ગભરાવાની કોઈ જરૂર નથી, જાતે તૈયારી કરો. બેચ લેવા જશો કન્ફ્યુઝન બહુ વધારે થશે, મજા નહીં આવે તમને. જાન્યુઆરીથી આપણી બેચની શરૂઆત થઈ હતી બરોબર છે, એટલે અત્યારે તો ઘણું બધું ચાલી ગયું. તમારાથી હવે કોપઅપ કરવું મુશ્કેલ છે. વિચારો તમે કઈ તારીખથી? 17 જાન્યુઆરીથી. આજે કઈ તારીખ ચાલે છે? ફેબ્રુઆરી મહિનો ચાલે છે, પતવા આવ્યો ઓલમોસ્ટ. 22 તારીખ થઈ ગઈ. જો જોઈએ આપણે શું કીધું ભાઈ દક્ષિણ પૂર્વ જે છે એ ઉત્તર બને છે. તો દક્ષિણ પૂર્વ પેલા ખબર હોવી જોઈએ. તો દક્ષિણ છે ને આ પૂર્વ છે બરાબર, એટલે કે દક્ષિણ પૂર્વ અહીંયા આવે. દક્ષિણ પૂર્વ શું બની ગઈ દોસ્તો? તો દક્ષિણ પૂર્વ બની ઉત્તર દિશા. દક્ષિણ પૂર્વ શું બની? ઉત્તર દિશા. આ દક્ષિણ પૂર્વ જે હતી એ બની ઉત્તર દિશા, એટલે આ બાજુ મુવમેન્ટ કરી છે. એન્ટી ક્લોકવાઇઝ મુવમેન્ટ કહેવાય આને. અને એન્ટી ક્લોકવાઇઝ મેં તમને કીધું ડાબી બાજુ મુવમેન્ટ થાય. કેટલા ડિગ્રીની મુવમેન્ટ છે? તો દોસ્તો તમને ખબર છે આ 90 ડિગ્રી થાય અને આ 45 ડિગ્રી થાય, એટલે કે 135 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મુવમેન્ટ થઈ. તો તમને પૂછ્યું દક્ષિણ પશ્ચિમ જે છે શું બનશે?
તો દક્ષિણ અને પશ્ચિમ દિશા કઈ છે? તો આ દિશા જે છે દક્ષિણ પશ્ચિમ છે. એન્ટી ક્લોકવાઇઝ તમારે 135 ડિગ્રી જવાનું છે. તો પહેલા જો આ કેટલું થશે 90 ડિગ્રી થશે ને આ 45, એટલે કે આ દિશા તરફ તમે જશો. તો જવાબ તમારો આવશે ઓપ્શન નંબર બી, પૂર્વ દિશા જે છે સાચો જવાબ થઈ જશે. ઓકે, મેરિટ જે છે મેં વાત કરી જ છે અવારનવાર, એટલું રહેશે. 60 પ્લસ માર્ક સારા કહેવાય, 65 પ્લસ. યોર ટાર્ગેટ શુડ બી 65 પ્લસ. આટલા માર્ક્સ પ્લસ લાવવાની કોશિશ કરજો, બાકી કન્ફ્યુઝ થશે. રહેશે તો 50-55, પણ આ સેફ સ્કોર કહેવાય. તમારે જો હરેક યુટ્યુબ વિડીયો પર જઈને કમેન્ટ ના કરવી હોય કે મારે મેથ્સની તૈયારી કરવી જોઈએ, મેથ્સની તૈયારી કરવી જોઈએ, તો હું તમને સજેસ્ટ કરીશ કે 65 પ્લસ માર્ક્સને ટાર્ગેટ કરો. આટલા માર્ક્સ તમારા આવશે તો યુટ્યુબના વિડીયો પર જઈને તમારે કમેન્ટ નહીં કરવી પડે. બીજી વસ્તુ કે આની અંદર એક નોર્મલાઇઝેશન છે એ સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરે છે, બરોબર? એટલે તમારો સ્કોર જે છે, માની લો કે કોઈ વ્યક્તિ જે છે એના 55 માર્ક્સ આવી ગયા, તો એને હતાશ થવાની જરૂર નથી. અને કોઈ જે છે એના 65 આવ્યા, હવે નોર્મલાઇઝ થાય અને આની અંદર 5 માર્ક્સ આના એડ થાય, માની લો નોર્મલાઇઝ થઈને, એટલે આના 70 માર્ક્સ થશે. અને માની લો કે આની શિફ્ટ સૌથી અઘરી આવી તો આના 20 માર્ક પ્લસ થશે, તો આના થઈ જશે 75, બરોબર? તો નોર્મલાઇઝેશન હજી રોલ પ્લે કરશે. એટલે જે પરીક્ષાઓની અંદર નોર્મલાઇઝેશન જનરલી થતું હોય એનું કટ ઓફ જે છે ઉપર જતું હોય, બરોબર? આ એક રીત છે, પરંપરા છે. ઓકે, તો તમારે 65 પ્લસ સેફ સ્કોર હું કહી શકીશ, નોર્મલાઇઝ સાથે પણ અને નોર્મલાઇઝ વગર પણ. ઓકે, ચલો જોઈએ. જો 3 વાગે જે છે અને જો આ સમયે મિનિટ કાંટો ઉત્તર પૂર્વ તરફ નિર્દેશ કરે છે, તો કલાક કાંટો ક્યાં છે? તો આપણે શીખીને આવ્યા છે 3 ક્યારે વાગે, આ રીતે ત્યારે 3 વાગે, એટલે કે આ તમારો કયો કાંટો? ભાઈ કલાક. અને આ તમારો મિનિટ કાંટો. દોસ્તો ગભરાવાની જરૂર નથી, ડાયરેક્ટ જ તમને ખબર પડવી જોઈએ કે 3 વાગે બંને કાંટા વચ્ચેનો એંગલ કેટલો બને? 90 નો. 90 એટલે મેં તમને શીખવાડ્યું છે કેટલું થાય? 90 ડિગ્રીનું મુવમેન્ટ. 90 ડિગ્રીનું મુવમેન્ટ 1 ટન કહેવાય. અને 1 ટન કઈ બાજુ છે? અહીંયા જો રાઈટ સાઈડ છે, બરોબર? તમે અહીંયા જોશો તો અહીંયા તમને શું કીધું છે? ભાઈ 3 વાગ્યા જે છે, જો મિનિટ કાંટો છે ઉત્તર પૂર્વમાં છે, એટલે આ ઉત્તર પૂર્વ દિશા થઈ. ઉત્તર પૂર્વ. એનાથી 90 ડિગ્રી ફરો તો કઈ દિશા બનશે? તો સૌથી પહેલા તમે જો કે આ ઉત્તર પૂર્વ બની ગઈ છે, તો આ દિશા કઈ બનશે તમારી? કલાક કાંટો કઈ દિશામાં જશે? અહીંયા ઉત્તર આવશે, અહીંયા પૂર્વ આવશે, તો પૂર્વ દિશા જવાબ આવશે, બરોબર? ઓપ્શન નંબર સી સાચો થશે ભાઈ. ઓકે, ચાલો હવે યુટર્ન વાળા પ્રશ્નો જોઈએ. આ પ્રશ્નો જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં આ અને સૌથી સહેલા છે. હું તમને એવી ટ્રીક શીખવાડીશ. આ યુટર્ન વાળા પ્રશ્નો જો તમારી પરીક્ષામાં પૂછાય તો તમે વધીને 5 સેકન્ડ, વધીને મેક્સિમમ 5 સેકન્ડથી ઓછા સમયમાં તમે આ પ્રશ્ન કરી શકશો. જો શું કહેવા માંગુ છું હું, તો યુટર્ન માણસ ક્યારે લે? જિંદગીમાં યુટર્ન આપણે ઘણી બધી વાર લેતા હોઈએ છીએ, બરોબર? ક્યારેક ઝઘડો થઈ જાય કોની સાથે, મારામારી થઈ જાય, અને જોઈએ આપણે કે 50 જણા આવ્યા છે, તો આપણે શું કરવું પડે? યુટર્ન લેવો પડે, બરોબર છે? અથવા તો કોકના સમજી જાઓ એમાં પણ આપણે યુટર્ન લઈએ છીએ. અને છોકરાઓ તો આવું પણ કંઈક હોય તો યુટર્ન લે, બરોબર? હવે વાત કરું દોસ્તો, યુટર્ન એટલે શું? ધારો કે હું આ દિશા તરફ જઈ રહ્યો છું અને મને એવું થયું કે હું ઘરે રૂમાલ ભૂલી ગયો છું, તો પાછો વળ્યો, આને કહેવાય યુટર્ન. પછી પાછો હું ઓફિસ તરફ જવા નીકળ્યો, પછી ખબર પડી કે ટિફિન લેવાનું ભૂલી ગયો, તો પાછો આવ્યો, તો આને શું કહેવાય? યુટર્ન કહેવાય. માની લો કે તમે જે દિશા તરફ જઈ રહ્યા છો એ ઉત્તર દિશા હશે એવું માની લઉં હું, અને તમે યુટર્ન લેશો તો એની વિરુદ્ધ દિશા એટલે કે દક્ષિણ દિશા થાય. દોસ્તો યુટર્ન વાળા પ્રશ્નોની અંદર તમારી માટે 2 જ ઓપ્શન ઇમ્પોર્ટન્ટ હશે. કાં તો જે દિશા તરફ તમે જઈ રહ્યા છો એ દિશા જવાબ આવશે, કાં તો એ દિશાનું વિરોધી. આ 2 જ જવાબ પોસિબલ છે, આ સિવાય કોઈ જવાબ પોસિબલ નથી. કયા જવાબ પોસિબલ છે? તો એક જે દિશા તરફ તમે આગળ જઈ રહ્યા છો એ જવાબ પોસિબલ છે, અને જ્યાં તમે વળો છો, યુટર્ન લો છો, એટલે કે એની વિરુદ્ધ દિશા. આ 2 જ જવાબ શું છે? પોસિબલ છે. એનાથી વધારે કોઈ જવાબ પોસિબલ નથી. તમે જો કે ઉત્તર તરફ જતા યુટર્ન લેશો તો હવે તમે કઈ તરફ આવશો? દક્ષિણ તરફ. એનો મતલબ કે અહીંયા એક વસ્તુ જોવા મળે છે કે એક વખત હું યુટર્ન લઉં તો શું આવે છે? તો એક વખત જ્યારે હું યુટર્ન લઉં તો જે
દિશા તરફનું જતો હતો એનું વિરોધી આવે છે. જ્યારે 2 વખત યુટર્ન લઉં તો જે દિશા તરફ જતો હતો એ દિશા પાછી આવી જાય છે. તો એના ઉપરથી એક વસ્તુ યાદ રાખવાની છે કે જો એકી સંખ્યામાં યુટર્ન આવે, કેટલી સંખ્યામાં? એકી સંખ્યામાં, તો તમારે જે દિશા આપી હોય એનું વિરોધી લેવાનું, વિરોધ લેવાનું. અને જો યુટર્ન જે છે બેકી સંખ્યામાં આપેલા હોય, બેકી સંખ્યામાં, તો જે દિશા હોય એ જૈસે થે વૈસે, એટલે કે જે દિશા તરફ જઈ રહ્યા હતા એ દિશા તરફ ચૂપચાપ જશો. આ 2 જ પોઈન્ટ છે ને આખો તમને બરોબર છે. 2 જ પ્રશ્ન છે અને આ 2 જ ટ્રીક છે, એનાથી તમારો જવાબ આવશે. જોઈએ આગળનો પ્રશ્ન જોઈએ. બરોબર છે, ચલો. એક વ્યક્તિ જે છે ઉત્તર દિશામાં આગળ વધી રહ્યો હતો. 100 મીટર આગળ વધ્યા પછી તે યુટર્ન લીધો, 50 મીટર ચાલ્યો. તેણે બીજો યુટર્ન લીધો અને 60 મીટર ચાલ્યો. હવે તે કઈ દિશામાં જશે? તો આપણે શું કરવાનું? કેટલી વખત યુટર્ન આવ્યા? તો ભાઈ જો પેલા એ વ્યક્તિ ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યો હતો, પછી એણે એક યુટર્ન લીધો, પછી પાછો બીજો યુટર્ન લીધો અને 60 મીટર ચાલ્યો. 2 યુટર્ન એટલે મેં તમને શું શીખવાડ્યું? 2 યુટર્ન એટલે કે જે દિશામાં આગળ જતો હતો એ જ દિશા જવાબ આવશે. તો અહીંયા ઉત્તર દિશામાં જતો હતો, ઉત્તર જવાબ સાચો. સમજણ પડી? એક વ્યક્તિ જે છે ઉત્તર દિશામાં આગળ વધી રહ્યો હતો, 100 મીટર આગળ વધ્યા પછી યુટર્ન લીધો અને 50 મીટર ચાલ્યો. તેણે બીજો યુટર્ન લીધો અને પાછો 60 મીટર ચાલ્યો. ડિટેલમાં સમજવું હોય તો આ રીતે, જો એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ જઈ રહ્યો હતો, 100 મીટર ચાલ્યો, પછી ત્યાંથી એને યુટર્ન લીધું અને 50 મીટર ચાલ્યો, પછી ત્યાંથી પાછો એણે યુટર્ન લીધું અને 60 મીટર ચાલ્યો. તો હવે તે કઈ દિશા તરફ જઈ રહ્યો હશે? તો ઉત્તરમાંથી ચાલુ કર્યું હતું ને હવે ઉત્તર દિશા તરફ જઈ રહ્યો હશે. તો બેકી સંખ્યામાં જો યુટર્ન આવે તો એનો એ જ જવાબ આવશે. એકી સંખ્યાની અંદર જો યુટર્ન આવે તો વિરોધી લેવાનું છે. આગળનો પ્રશ્ન તમારે 5 સેકન્ડમાં કરવાનો છે. જોઈએ તમને આવડે છે કે નહીં. ચલો. ચલો, સી જવાબ કેવું છે? માનસી. ઓકે. તો શું કરવાનું? યુટર્નની ગણતરી કરવાની. કેટલા યુટર્ન છે? તો એક યુટર્ન અહીંયા દેખાયું, બીજો યુટર્ન અહીંયા દેખાયો અને ત્રીજો યુટર્ન અહીંયા દેખાયો. એટલે કે 3 જે છે શું છે? યુટર્ન છે. 3 યુટર્નનો મતલબ શું થાય? એકી સંખ્યામાં યુટર્ન આવે. બેકી હોય તો એની એ જ દિશામાં જાય અને એકી હોય તો વિરુદ્ધ. તો વિરુદ્ધ કોનું લેવાનું? તો પૂર્વ છે. તો જવાબ શું થઈ જશે? પશ્ચિમ. ઓપ્શન નંબર સી અહીંયા શું થઈ જશે? સાચો. ઓકે, ઓપ્શન નંબર સી વિલ બી યોર રાઈટ આન્સર. ચલો આગળ વધીએ. આનો જવાબ આપો ફટાફટ. હવે તો આ 2 સેકન્ડમાં જવાબ ના આવે તો તમને મારે કંઈક કેવું પડશે. વેરી ગુડ. ચલો, માનસીનું કેવું છે? બી. તો 128 વખત યુટર્ન લે છે એટલે આ શું થયું? આ બેકી સંખ્યા થઈ ગઈ ભાઈ. 128 બેકી, બેકી એટલે જે દિશા તરફ જતો હતો એ દિશા જવાબ આવશે. ઓપ્શન નંબર બી જે છે સાચો થાય. ઓકે, સિમ્પલ એઝ ઇટ ઇઝ. ઓકે, ચલો આગળ વધીએ. આનો જવાબ આપો ચલો ફટાફટ. 2 મિનિટનો 2 આમ સેકન્ડમાં જવાબ આવવો જોઈએ. જો આવા પ્રશ્નો બી તમને નથી સમજાતા, નથી આવડતા, તો તમારે તૈયારીની વધારવાની જરૂર છે. કાં તો તૈયારી જબરજસ્ત કરી નાખો કાં તો છોડી દો.
એ જવાબ શું છે ભાઈ? 41 વખત 41 એટલે કે એકી એટલે શું થાય ભાઈ? વિરોધી લેવાનું. વિરોધી એટલે પશ્ચિમ જે છે એનું વિરોધી શું થાય? પશ્ચિમનું વિરોધી પૂર્વ, એટલે કે ઓપ્શન નંબર એ સાચો. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. જો તમે નહીં કરેલા હોય તો નહીં આવડે, બરોબર? આ તો આપણે ટ્રીક કરી એટલે આવડે, બાકી આ પ્રશ્ન તમે કોકને મોકલજો. હવે યોગાસન ઉપર કરવાના છે. યોગ જે છે આપણે જાણીએ છીએ કયો દિવસે યોગ? 21 જૂન યોગ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. આ સિવાય 21 જૂન જે છે વર્લ્ડ મ્યુઝિક ડે પણ છે. યોગ તમે જીવનમાં કર્યા હશે અથવા તો ના કર્યા હોય તો કરવા જોઈએ તમારે. થોડીક માહિતી તમને આપું છું. તમે ક્યારે યોગ ન કર્યો હોય તો આ જે પોઝિશન છે આને કહેવાય શીર્ષાસન. શીર્ષાસનનો મતલબ એવો થાય કે તમારું માથું નીચે હોય અને પગ જે છે ઉપર હોય. અહીંયા જે પોઝિશનો આપેલી છે દોસ્તો, આ કઈ પોઝિશન છે? આ પોઝિશન છે એને કહેવાય સૂર્ય નમસ્કાર. હવે ઓબ્વિયસલી વસ્તુ છે, આસનનું નામ સૂર્ય નમસ્કાર છે તો સૂર્યની સામે જોઈને જ થતું હશે, બરોબર છે? સૂર્યની સામે જોઈને જ થતું હશે. અહીંયા આપણે બે ચાર વસ્તુ શીખીએ. પહેલી વસ્તુ તો આપણે બધા જાણીએ છીએ કે સૂર્ય જે છે કઈ દિશામાંથી ઉગે ભાઈ? પૂર્વ દિશામાંથી. કઈ દિશામાંથી ઉગે? પૂર્વ દિશામાંથી. પૂર્વ દિશામાંથી જ્યારે સૂર્ય ઉગે અને તમે જો આ રીતે ઊભા હોય તો તમારો પડછાયો જે છે કઈ દિશામાં પડે? પશ્ચિમ દિશામાં. જો તમારું મુખ જે છે ઉત્તર તરફ હોય તો પડછાયો તમારી ડાબી બાજુ પડશે, અને તમારું મુખ જે છે એ સાઉથમાં હોય એટલે દક્ષિણમાં હોય તો પડછાયો તમારી જમણી સાઈડ પડે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. હમણાં હું ડિટેલમાં એક ચાર્ટ બનાવું છું, એ તમે નોટ ડાઉન પણ કરી શકશો. બીજી વસ્તુ કે સૂર્ય જ્યારે ફરતો ફરતો પશ્ચિમ દિશામાં આવી જાય તો આ સિનેરિયો શું થઈ જશે? ચેન્જ થઈ જશે. પશ્ચિમ દિશામાં જ્યારે સૂર્યાસ્ત સમય, સૂર્યોદયનો મતલબ થાય કે સૂરજ ઉગી રહ્યો છે, સૂર્યાસ્તનો મતલબ શું થાય કે સૂર્ય આથમી રહ્યો છે, અને આથમતા સમયે પશ્ચિમ દિશામાં જો સૂરજ હોય તો પડછાયો તમારો ક્યાં પડે? તમારો પૂર્વ દિશામાં પડે. એટલે કે જો તમે ઉત્તર તરફ જોતા હોય તો પડછાયો તમારી જમણી બાજુ પડશે, અને દક્ષિણમાં જોતા હોય તો તમારી ડાબી બાજુ પડે. આ સૂર્યોદય અને સૂર્યાસ્તના બેઝિક નિયમ છે. આ સિવાય તમે જો તમને એવું પણ પ્રશ્ન પૂછે, આ બે પ્રશ્ન તમે એક કીધા તો હું તમને પહેલા નોટ ડાઉન કરાવી દઉં કે સૂર્યોદય સમયે શું થાય. પહેલા લખાઈ દઉં સૂર્યોદય. તો સૂર્યોદય સમયે જે છે જ્યારે તમે દક્ષિણ બાજુ ફેસ કરી રહ્યા હોય, તમારો ચહેરો જે છે દક્ષિણ બાજુ હોય અને એક ચહેરો તમારો હોય ઉત્તર બાજુ. જો દક્ષિણ બાજુ તમારો ચહેરો હોય, બરોબર છે, દક્ષિણ બાજુ તમે જોઈ રહ્યા હોય એટલે કે નીચેની તરફ, તો પડછાયો કઈ તરફ પડશે? પડછાયો પડશે, પડછાયો કઈ તરફ પડશે? તમારી જમણી સાઈડ. જો તમે દક્ષિણ બાજુ જોતા હોય તો સૂર્યોદય સમય, અને ઉત્તર તરફ જોતા હોય તો પડછાયો તમારી ડાબી બાજુ પડશે. સૂર્યાસ્તની હું વાત કરું, સૂર્યાસ્ત સમયે શું થશે? ઉલટું થઈ જશે. જો તમે દક્ષિણ બાજુ મોઢું રાખ્યું હશે, બરોબર, દક્ષિણ તરફ તમે જોઈ રહ્યા હશો તો પડછાયો જે છે એ તમારી ડાબી બાજુ પડશે, બરોબર છે? પડછાયો ડાબી બાજુ પડશે, અને ઉત્તર તરફ ફેસ હશે તો પડછાયો તમારી જમણી સાઈડ પડશે. હવે ડાબું અને જમણું જનરલી ઇઝી છે કમ્પેરેટિવલી. અહીંયા તમારો એક પ્રશ્ન એવો બનાવીને પૂછશે કે સૂર્યાસ્ત સમયે એક્ઝેક્ટલી પડછાયો તમારી પાછળ પડી રહ્યો છે તો તમે હવે કઈ દિશા તરફ જોઈ રહ્યા હશો? ઓબ્વિયસલી વસ્તુ છે કે તમારી પાછળ પડે છે તો તમે સૂર્યની એક્ઝેક્ટ સામે કોઈ પણ ઓબ્જેક્ટ છે આ રીતે પ્રકાશ આવે અને પડછાયો પાછળ પડે, એનો મતલબ કે એ આ દિશા તરફ જોઈ રહ્યો છે. તો જ્યારે એવું કે તમારી પાછળ, ત્યારે તમે સૂર્યાસ્ત સમયે ક્યાં જોતા હશો? પૂર્વ દિશામાં. જો તમે પૂર્વ દિશામાં જોતા હોય તો જ તમારી પાછળ પડછાયો પડે, અને સૂર્યાસ્ત સમયે પશ્ચિમમાં જોતા હોય તો તમારી પાછળ પડે. આટલી વસ્તુ તમારે શું કરવાની છે? યાદ રાખવાની છે, રિમેમ્બર કરવાની છે, મેમરાઇઝ કરવાની છે, ગોખવાની છે. મેં ઘણા બધા શબ્દોમાં એક નાની વાત કીધી, ઠીક છે? સમજાયું? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. સૂર્યોદય અને સૂર્યાસ્તની વાત કરું તો સૂર્યોદય અને સૂર્યાસ્તમાં તમને એવું પૂછશે કે આ રીતે શીર્ષાસનમાં એક માણસ કરી રહ્યો છે. હવે સૂર્યોદય શું કહેવાય? સૂર્ય નમસ્કાર તમને કે એટલે તમારે સમજી જવાનું કે એ વ્યક્તિ જે પણ હશે, બેન જે પણ હશે, એ સૂર્ય સામે જોતા હશે. પણ જ્યારે શીર્ષાસન કહે તો તમને બે રીતે પૂછી શકે. એક તો આ જે પોઝિશન આપી છે એ કે ભાઈ સૂર્ય સામે મોઢું હોય એવી પોઝિશન, અથવા તો ઊંધી પોઝિશન પણ હોય. બંને પોઝિશન પૂછી શકે. જો સૂર્ય સામે જોતું હોય એ વ્યક્તિ, બરોબર,
તો આ તરફ જો જોતો હોય તો એનો જમણો હાથ જે છે આ તરફ જશે. સૂર્ય સામે મોઢું હોય તો જમણો હાથ આ તરફ જાય અને આ હાથ જે છે ડાબો થશે, લેફ્ટ થશે, આ રાઈટ થશે. સૂર્યથી વિરુદ્ધ દિશામાં જોતો હોય તો આ બાજુનો રાઈટ થઈ જશે અને ઉપરનો લેફ્ટ થશે. આટલી યાદ રાખશો તો તમે આરામથી કરી શકો. ચલો જોઈએ પ્રશ્ન પહેલો શું કહે છે. સવારે એક વ્યક્તિ માથું નીચે કરેલું છે, પગ એના ઉપર રાખીને યોગ કરી રહ્યો છે. જો આ સમયે તેનું મુખ જે છે પશ્ચિમ તરફ હોય તો તેનો ડાબો હાથ કઈ દિશામાં હશે? તો આપણે જોઈએ, આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ છે, આ નોર્થ છે ને આ સાઉથ છે. વ્યક્તિનો ફેસ તમને કહી દીધું કે પશ્ચિમ તરફ છે, એટલે કે આ રીતે છે, બરોબર છે. હવે વ્યક્તિ જે છે પશ્ચિમ તરફ જોઈ રહ્યો છે તો એને પૂછ્યું એનો ડાબો હાથ જે છે, ડાબો હાથ એ કઈ દિશામાં છે? તો ડાબો હાથ કઈ દિશામાં છે? આ એનો ડાબો હાથ થાય, મેં હમણાં જ તમને કીધું. અને આ એનો જમણો હાથ થાય. તો ડાબો હાથ દોસ્તો કઈ દિશામાં હશે? નોર્થ, એટલે કે ઉત્તર દિશામાં હશે. તો આ રીતના પ્રશ્નો તમારી પરીક્ષામાં આવે તો કન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો તમે કરી શકો. જેમ કે આગળનો પ્રશ્ન છે, તમે કરો કોશિશ. આનો જવાબ આપો ફટાફટ. સવારે એક વ્યક્તિ માથું નીચે છે, પગ ઉપર રાખીને યોગ કરી રહ્યો હતો. જો આ સમયે તેનું મુખ જે છે કઈ દિશામાં છે? ભાઈ દક્ષિણ દિશામાં. ધ્યાન રાખજો, દક્ષિણ દિશા તરફ જોઈ રહ્યો છે. આપણે ડિટેલમાં શીખીને આયા કે વ્યક્તિ જ્યારે દક્ષિણ દિશામાં જોતો હોય, બરોબર છે, તો આ હાથ એનો કયો થઈ જશે? આ હાથ એનો જમણો થશે અને આ હાથ એનો ડાબો થશે. આપણે આગળ શીખીને આયા કે ભાઈ સૂર્યાસ્ત સમયે દક્ષિણ તરફ એનો ફેસ છે, ઊંધો છે, બરોબર. તો શું કીધું? તો એનો જમણો હાથ કઈ દિશામાં હશે? તો એનો જમણો હાથ પૂર્વ દિશામાં હશે. ઓપ્શન નંબર સી અહીંયા શું થઈ જશે? એકદમ સાચો. ચલો આગળ વધીએ. આગળ જે છે પડછાયાવાળો પ્રશ્ન છે, બરોબર. પણ આ પડછાયાવાળા પ્રશ્નની અંદર આપણે જોઈએ તો પડછાયામાં શું પૂછાય છે? પડછાયાની અંદર આગળ જેમ શીખીને આયા એવું જ પૂછાશે. કન્સેપ્ટ એનો એ જ છે. ઓકે, આ રીતે તમને પડછાયો આપેલો હશે. જેમ કે આ વ્યક્તિ ઊભો છે નોર્થ દિશામાં. આગળ મેં જે કરાવ્યું એ જ છે કે ભાઈ સૂર્યાસ્ત સમયે તમારો પડછાયો ક્યાં પડે? પશ્ચિમમાં પડે. અને સૂર્યોદય સમયે તમારો પશ્ચિમમાં પડે, જ્યારે સૂર્યાસ્ત સમયે તમારો પૂર્વમાં પડશે. આ રીતે કન્સેપ્ટ એનો એ જ છે. આગળ મેં કરાવ્યો એ રીતનો જ છે, બરોબર. તો આ પ્રશ્ન તમે કરો કે ભાઈ સવારે બે મિત્રો જે છે એક કવિતા અને રીતા સામ સામે વાત કરી રહ્યા હતા. જો આ સમયે કવિતાનો પડછાયો રીટાની ડાબી બાજુએ પડે, અહીંયા તમારે એ વસ્તુ ઓબ્ઝર્વ કરવી જરૂરી છે કે કોની ડાબી બાજુએ? તો રીટાની ડાબી બાજુએ પડછાયો પડે છે. ડાબી બાજુ પડછાયો રીટાની પડે છે, એનો મતલબ એવો થયો કે રીટા જે છે કઈ બાજુ જોઈ રહી હશે? ભાઈ સવારે પડછાયો ક્યાં પડે? અહીંયા પડે. તો કોઈ વ્યક્તિ અહીંયા આ રીતે ઊભું હોય તો આ એનો ડાબો હાથ થાય. એટલે ઓબ્વિયસલી વસ્તુ છે કે એ સામેની તરફ જોતું હશે અને સામેની દિશા કઈ છે? ઉત્તર દિશા છે. એટલે કે રીટા જે છે ક્યાં જોઈ રહી છે? ઉત્તર દિશામાં જોઈ રહી છે. અને કવિતા એની સામે ઊભી છે આ રીતે, બરોબર. તો કવિતા ક્યાં જોતી હશે? કવિતા જોતી હશે દક્ષિણ દિશામાં. ઓપ્શન નંબર એ જે છે શું થઈ જશે? સાચો. ઓપ્શન નંબર એ જે છે સાચો થશે ભાઈ. ઠીક છે, સમજણ પડી કઈ રીતે? જો પ્રશ્નને ધ્યાનથી ડીકોડ કરો, બહુ ઉતાવળ નહીં કરવાની, આરામથી સમજવાનું. કન્સેપ્ટ વાઇઝ જાઓ. કન્સેપ્ટ વાઇઝ આપણે જઈએ તો આપણે જોઈએ શું કીધું? રીટાની ડાબી બાજુએ પડછાયો પડ્યો, એટલે કે આ રીટા ઊભી છે, બરોબર. અને પડછાયો તો અહીંયા જ પડશે, એ કન્ફર્મ છે. તમને ખબર નથી આ બાજુ જોવે છે કે આ બાજુ, પણ તમને એવું કીધું કે રીટાની ડાબી બાજુએ. હવે રીટાની ડાબી બાજુ મારે બતાવી હોય તો કમ્પલસરી મારે રીટાને ઉપર જોતી બતાવવી પડે. અને ઉપરની દિશા ખબર છે આપણને ઉત્તર છે.
અને રીટા જો ઉત્તર તરફ જોતી હોય તો કવિતા એની એક્ઝેક્ટલી સામે ઊભી છે, તો કવિતા એની વિરુદ્ધ દિશામાં જોશે, એટલે દક્ષિણ જવાબ શું થઈ જશે? સાચો. ઓકે, સહેલો પ્રશ્ન છે, ધ્યાનથી કરજો. આગળનો પણ એવો જ પ્રશ્ન છે. ચલો, સવારે બે મિત્રો સુમિત અને મોહિત સામ સામે વાત કરી રહ્યા હતા. જો આ સમયે સુમિતનો પડછાયો મોહિતની બરાબર જમણી બાજુએ પડે છે. પડછાયો કોનો પડે છે એ ખાસ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે મોહિતની જમણી બાજુએ પડે છે, તો મોહિતની જમણી બાજુએ મારે પડછાયો પાડવો હોય તો મોહિતને મારે કઈ દિશા તરફ દર્શાવવો પડે એ તમને ખ્યાલ હોવો જરૂરી છે, ખબર હોવી જોઈએ. ચલો, ડી જવાબ ઓકે, સી જવાબ ઓકે. જો મોહિત જે છે એની બરાબર જમણી બાજુ પડે છે. માની લો કે મોહિત છે અને સવારની વાત કરી છે. મોહિતનો પડછાયો ઓબ્વિયસલી વસ્તુ છે, આ રીતે પડશે, બરોબર. હવે મારે મોહિતની જમણી બાજુ દર્શાવી, એટલે કે આ હાથને મારે જમણો કેવો છે. આ હાથ મારો જમણો ક્યારે બને, રાઈટ ક્યારે બને, આ લેફ્ટ ક્યારે બને? જ્યારે મોહિત આ દિશામાં જોતો હોય. આ દિશા આપણે કઈ કીધી છે? દક્ષિણ કીધી છે. આપણને પૂછી કોની છે? સુમિતની. તો સુમિત એની વિરોધીમાં ઊભો હશે, એટલે કે સામેની બાજુ ઉત્તરમાં જોતો હશે. ઓપ્શન નંબર સી અહીંયા શું થઈ જશે? એકદમ સાચો ઓપ્શન નંબર સી જે છે થઈ જશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન કરીએ. ધ્યાનથી જોજો, આ પ્રશ્ન ભૂલ ના કરતા, સારો પ્રશ્ન છે. ચલો ડી ઓકે. ચલો જોઈએ દોસ્તો, અહીંયા સૌથી પહેલા એક વસ્તુ તમે નોટ કરજો કે અહીંયા સૂર્યાસ્ત નથી, સાંજ કીધું છે, સૂર્યોદય નથી કીધું. સાંજના સમયે આખું ચેન્જ થઈ જશે, બરોબર. તો બે મિત્રો છે, દીપક અને રોહન, એકબીજાની સામસામે ઉભા રહીને વાત કરે છે. દીપકનો પડછાયો જે છે રોહનની, દીપક જે છે એનો પડછાયો રોહનની બરાબર જમણી બાજુએ પડે છે. ધ્યાન રાખજો, દીપકનો પડછાયો રોહનની જમણી બાજુએ પડે છે, એટલે કે રોહન જે છે એનો પડછાયો પણ એની જમણી બાજુ જ પડતો હશે. એવું તો પોસિબલ નથી કે દીપકનો પડછાયો જમણી બાજુ પડે ને રોહનનો ડાબી બાજુ પડે, એવું પોસિબલ છે નથી. એટલે કે તમને કન્ફ્યુઝ કરવા માટે એવું કીધું કે દીપકનો પડછાયો રોહનની બરાબર જમણી બાજુએ પડે છે. દીપકનો પડછાયો જ્યાં પડતો હશે રોહનનો ત્યાં જ પડતો હશે, ભાઈ, બંનેનો અલગ જગ્યાએ ના પડે, બરોબર. એનો મતલબ કે દીપકનો પડછાયો જે છે એ રોહનની જો જમણી બાજુએ પડતો હોય તો રોહનનો પડછાયો પણ એની જમણી બાજુએ પડતો હશે. રોહન જે છે એ આ ઊભો છે, માની લો. પડછાયો સૂર્યાસ્તની વાત કરી છે, સાંજની વાત કરી છે, એટલે આ તરફ પડશે, પૂર્વ તરફ પડશે, આપણે શીખીને આયા. અને આ દિશા આપણે રોહનની જમણી બતાવવાની છે, એટલે કે આ જે હાથ છે એને મારે બતાવવો છે જમણો, અને આ હાથ છે એને બતાવવો છે ડાબો. કોનો? રોહનનો. જો આ હાથ મારે જમણો બતાવવો હોય તો કમ્પલસરી મારે આને આ રીતે ફેસ કરાવવો પડે, એટલે રોહન જે છે એ ઉત્તર તરફ જોતો હશે, બરોબર. રોહન જે છે કઈ દિશામાં જોતો હશે? ઉત્તર તરફ, બરોબર. તો સાચો જવાબ શું આવશે? ઉત્તર આવશે. દોસ્તો અહીંયા પૂછ્યું હતું રોહનનું જ, તમે જે છે ઉતાવળની અંદર દીપકનું કરી નાખ્યું છે, એટલે તમે બધા ડી જવાબ કહો છો. પૂછ્યું શું છે? રકમ, રીડ બિટવીન ધ લાઈન. લાઈન જે છે ને ધ્યાનથી વાંચો, કે રોહનનો જ પૂછી નાખ્યો છે. અહીંયા દીપકનો તમે કર્યો છે પણ પૂછ્યો રોહનનો છે. ભાઈ, તમે એવું વિચારીને આયા કે આગળ જેમ ચાલે છે એવું ચાલશે, એવું નથી. અલગ પ્રશ્ન હતો આ થોડો, ઓકે. તો સારો એવો પ્રશ્ન હતો. આઈ હોપ કે જવાબ તમને સમજાયો હશે. સી જવાબ આવશે. ચલો આ પ્રશ્નમાં હવે ભૂલ ના કરતા, ધ્યાનથી કરજો.
એક સવારે બે મિત્રો સુમિત અને મોહિત સામસામે વાત કરી રહ્યા હતા. જો આ સમયે જે છે સુમિતનો પડછાયો બરાબર તેની પીઠ પાછળ પડ્યો છે. પીઠ પાછળ પડ્યો છે. પીઠ પાછળ પડે એટલે બે જ જવાબ પોસિબલ છે. હવે આમાં ભૂલ તમે કરશો તો મજા નહીં આવે ભાઈ. એકદમ ડિટેલમાં કન્સેપ્ટ વાઇઝ બેઝિકથી ચલાવ્યું છે. ભૂલ ના થવી જોઈએ. બરોબર, ચલો. એક સવારે બે મિત્રો સુમિત અને મોહિત સામસામે વાત કરી રહ્યા હતા. આપણને વાત કરી છે ભાઈ સૂર્યોદયની સવારની, અને વાત કરી છે કે પડછાયો બરાબર પીઠ પાછળ પડે છે. સુમિતનો પડછાયો કોની પાછળ પડે છે? સુમિતનો પડછાયો બરાબર તેની પીઠ પાછળ પડે. એટલે કે સુમિત જો આ રીતે ઊભો હોય તો એનો પડછાયો એક્ઝેક્ટલી પાછળ પડે છે. એક્ઝેક્ટલી પાછળ ક્યારે પડે? જ્યારે સુમિત જે છે પૂર્વ દિશા તરફ જોતો હોય. તમને શું પૂછ્યું છે ભાઈ? સુમિત કઈ દિશામાં જોવે છે? ઉતાવળની અંદર પૂર્વનું વિરોધી પશ્ચિમ ટીક કરશો તો ખોટું પડશે. તો અહીંયા સુમિતનું જ પૂછ્યું હતું, તો સુમિતનો સીધો જ જવાબ શું આવશે ભાઈ? સુમિત જે છે એ પૂર્વ દિશા તરફ મોઢું કરીને ઊભો હશે. ઓપ્શન નંબર એ જે છે અહીંયા શું થશે? એકદમ સાચો થઈ જશે. ચલો આગળ વધીએ. ચલો આગળનો જ પ્રશ્ન ફરીથી આવી ગયો કે શું? એક સવારે ઓકે, આ ફરીથી આવી ગયો છે. ઓકે, વાંધો નહીં. ચલો હવે આ ટ્રેન ને ધુમાડા વાળા પ્રશ્નો છે. આ ધુમાડા તમે જો આ કાઢ્યા ના હોય તો પરીક્ષામાં તમારા ધુમાડા નીકળે. બરોબર છે. તો આ 9 નંબરનો જે પ્રકાર છે એ આપણે આજે નહીં જોઈએ, કાલે જોઈશું. કાલે આ ચેપ્ટર આખું કમ્પ્લીટ કરી નાખશું, કેમ કે હજી 3 બીજા પ્રકાર બાકી છે. એક ધુમાડા વાળો બાકી છે. બરોબર છે. પછી આગળ આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજો ટાઈપ એક જોવાનો છે. બરોબર, એક આ કોડેડ દિશાઓ વાળો કરવાનો છે આપણે. બરોબર, આ કોડેડ પૂછાશે તમારી પરીક્ષામાં. અને એક આ ખાસ આપણો પ્રકાર છે કે જેની અંદર બધું કંઈ પણ પૂછે છે, કુછ બી પૂછે છે, તો એ કુછ બી આપણે જોઈ લઈશું. તો કાલે સવારે મળીશું 11 વાગે. 11 વાગે આપણો સેશન આવશે. એની અંદર આ 3 ટાઈપ જે કમ્પ્લીટ કરી નાખીશ, અને પછી આપણે બીજું કોઈ નવું ચેપ્ટર જે છે એની શરૂઆત કરીશ. આવનારી જે પણ પરીક્ષાઓ છે એની અંદર આમાંથી 100% પ્રશ્ન પૂછાશે. આની બહાર ડાયરેક્શન ટેસ્ટ જે છે એનો કોઈ પણ પ્રશ્ન બની શકશે નહીં, અને બનશે એ તમામ પ્રશ્નો આપણે આની અંદર કવર કરાયેલા છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે, ઇન્ફોર્મેશન સારી લાગી હશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઇક જરૂરથી કરજો. ના ગમ્યો હોય તો ડિસલાઇક પણ કરી શકો છો. અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો, જેથી કરીને એ લોકો પણ આ જે વિડીયો છે એ જોઈ શકે અને આવનારી પરીક્ષામાં એમને મદદરૂપ થાય. આપણે મળીશું કાલે સવારે 11 વાગે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ એન્ડ જય ભારત.